હા હજી તો મેં તો ઠરી ગયું ત્યાં તો ઠરે કોઈ દી અડકતું જ હોય. હા હા એટલે તો આમાં બધા નિર્ણયો લેવા પડે. હા ક્યાં અમે પાછળ જ છીએ એને. આમ જો ખાલી છે ને બાઇક રાખો વાહે પછી આપણે ઇકોન લઈ જાવ. અત્યારે ખાલી જોયા કરો હું થાય જ નહીં. પાર્થભાઈ ગાડી લ્યો ખાલી પાછળ. ગાડી લ્યો ખાલી પાછળ. જો આ દ્રશ્ય જોજો હમણાં ધબધબાટી બોલાવતી હતી અમથી નથી ગાંડી નથી થઈ ગઈ. પાલો બેન વેદિકા મૂકીને નીકળ્યા. સીતારામ સદેવીદાસ જય મા અમર જય શ્રી કૃષ્ણ. ભેગા જો પાર્થભાઈ ગાડી અંગી કાઢો બાર. મારે વેદિકા જોતી નથી હું એને મૂકીને જાઉં છું. એમ જો રોડે રોડે રખડીશ. એ ગાડી કાઢો ફટાફટ. કાજલ ભેગી જતો તું. એક્ટિવા લેવો તો એમાં બેસે અને ઈકો લ્યો. ઈકો ઈકો લ્યો ઈકો. ખાલી નજર રાખો ને કેટલાક નજર રાખ ખાલી. કાજલ આડાવડા ઉતરે ની નીચે કે એને એની સ્વતંત્ર લાઈફ છે ને એ જીવવી છે. એના પાછા બધા કારણો છે ને હમણાં હું લાઈવમાં જાહેર કરું. મારે લાઈવ કાલે કરવું હતું પણ આ બધી મગજમારીઓ એની જોઈ. હજી હું આશ્રમમાં મૂક્યો ને પગ એને 5 જ મિનિટ થઈ છે. એને વેદિકાની કાંઈ નથી કે વેદિકા રહે એને જ્યાં રહેવું અહીંયા. હું મારી રીતે આમ કાજલ જાતો હારે તું જા હું અહીંયા ચાલ. ખાલી ગાડી થોડે બધી પાછળ પાછળ રાખો જોવો હો પછી છેલ્લે સમજાવીને લેતા આવજો. આમ તો ઘણા આઘા છે. જો આટલું ડિસ્ટન્સ કાપી નાખ્યું. આ તો ઝૂમ કરીને હું જોતી હતી કે આડાવડા ક્યાંય ઉતરે નહીં. ચલો હવે મેઇન મુદ્દા ઉપર આપણે આવીએ. મારા આજે લાઈવ કરવાનો ઉદ્દેશ્ય જ એ હતો કે મેં આજે એક પોસ્ટ મૂકી હતી અને એ પોસ્ટ ઉપર છેલ્લા 4 દિવસથી હું રાતને દિવસ વિચારતી હતી. હાલો તમે બધા કામમાં વળગો કે આપણે કંઈક અત્યારે એવી સમય સંજોગ અને અનુકૂળતા જોઈ અને જે આપણા આશ્રમની સગવડતાઓ છે એને અનુરૂપ આશ્રમ પર કાર્ય કરીએ ને તો વધુ સારી રીતે અને વધુ કામ થાય એમ. એટલે નક્કી એવું કર્યું હતું કે જ્યાં સુધી પૂરતી સગવડતાઓ જરૂરી ઊભી ન થાય ત્યાં સુધી આપણે માત્ર ને માત્ર અત્યારે લેડીઝોને સાચવી એમ. આગળના લાઈવમાં મેં જાહેર કર્યું હતું કે ભાઈ જેન્ટ્સ પ્રભુજીને લેવાનું બંધ નહીં કરીએ, જેન્ટ્સ પ્રભુજીને લઈ લેશું, પણ મારી સાથે સંકળાયેલા ઘણા આશ્રમ છે, જેન્ટ્સ પ્રભુજીને આપણે ત્યાં શિફ્ટ કરશું અને લેડીઝોને આપણે આપણી અંડરમાં રાખશું અહીંયા. કારણ કે અહીંયા લેડીઝનો સ્ટાફ વધારે છે. પ્રજ્ઞાબેન, કંચનબેન, બા, હું, ઘણા બધા સ્વયંસેવકો બહેનો આવે છે રોજ બરોજ. તો મને થોડુંક એવું લાગ્યું કે ભાઈ લેડીઝથી લેડીઝ હેન્ડલ કરવામાં સારું પડશે અને પ્લસ વધારેમાં વધારે સંખ્યા લઈ શકાશે
બીજી વસ્તુ, ઘણા બધા જિલ્લાઓમાં કામ કર્યા તો હજી લોકો છે ને લેડીઝ પ્રભુજીને રોડ ઉપરથી સારી જગ્યાએ સ્થળાંતર કરવા માટે ડરે છે કે કાલ સવારે પોલીસ સ્ટેશનમાં કાંઈ પણ થાય, અમારા ઘર બહાર છોકરાઓ મૂકી અને આ સેવા કરવામાં ભેજામારીઓમાં ક્યાં પડવું. અને હજી 181 અને 100 નંબરની સાથે વાતચીત કરીએ ને ત્યારે એવાય ઘણા પ્રશ્નો આવે છે કે બેન અમે 181 અભયમ મહિલા સુરક્ષા માટે કામ કરે છે, પણ કેવી ડોમેસ્ટિક વાયોલન્સના જે ઘરેલું હિંસાના કેસો હોય ને એવા કેસોના સોલ્યુશન લાવી અને એ તો એમને નારી સુરક્ષામાં કે વોટ એવર જગ્યાએ શિફ્ટ કરે. પણ જ્યારે માનસિક અસ્થિર સ્થિતિની વાત આવે ત્યારે અમે એવા લોકોને લઈને ક્યાં મૂકવા જઈએ એમ. એટલે મને થોડોક એવો વિચાર આવ્યો કે ભાઈ 181ના માધ્યમથી 100 નંબરના માધ્યમથી લોકોમાં એક જાગૃતિ આવે કે મહિલા પ્રભુજીઓ માટે જ્યારે 100 નંબરમાં કે 181માં કોઈને ફોન કરવો હોય તો કોઈ ડરે નહીં. સાથે સાથે જે એનો પરમેનન્ટ પ્રશ્ન છે કે લઈ તો લઈએ અને અમે 181ને જાણે કરીએ પછી એને મૂકવા ક્યાં. તો સૌરાષ્ટ્ર ખાતે એક સાવરકુંડલા આશ્રમ છે અને એક આપણે રાજકોટમાં આજુબાજુમાં ક્યાંય મહિલાઓ માટે સ્પેશિયલ નથી. તો મેં એવું વિચાર્યું કે અમરધામ આશ્રમને મહિલા આશ્રમમાં ટ્રાન્સફર કરીએ જેથી કરીને આખા સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લો, જુનાગઢ, જામનગર, પોરબંદર બધા જિલ્લાઓના 181ના જે આ બે પ્રશ્ન હતા કે ભાઈ લઈ લઈએ કે મૂકવા ક્યાં, કે ભાઈ અમે લઈ લઈએ પછી અમારી ઉપર કોઈ એક્શન લેવાય કાયદાકીય તો એક એનો ડર છે એ નીકળી જાય અને વધુમાં વધુ મહિલા પ્રભુજી સુરક્ષિત થાય. બીજું કારણ એવું હતું કે મહિલા પ્રભુજીને અહીંયા આપણી અંડરમાં રાખવાના અને સાથે સાથે એની સુરક્ષા એટલા માટે કે રોડ પર લોકો છે ને અત્યારે એ નથી જોતા કે આ માનસિક અસ્થિરતા નથી, આની સ્થિરતા સારી, એ કોણ છે એ નથી જોતા, પણ ઉપયોગ કરવાવાળા બેફામ ઉપયોગ કરી અને આપણે જોઈએ છીએ કે કેટલાય બાળકો આવા રોડ ઉપર જન્મતા હશે જે આપણી નજરે નહીં ચડતા હોય, આપણા ધ્યાનમાં નહીં આવતા હોય. બીજું એવું હતું કે મારી સાથે સંકળાયેલા જે આશ્રમો છે એ જેન્ટ્સ સંચાલિત છે અને ત્યાં લેડીઝ જેન્ટ્સની બેયની પ્રભુજીની સંખ્યા વધારે છે. એટલે એક ઉદ્દેશ્ય એવો હતો કે જેન્ટ્સ લોકો જેન્ટ્સને સાચવે અને લેડીઝ છે એ બધા લેડીઝને સાચવે. એટલે બધા પ્રભુજીઓને માથે પૂરતું ધ્યાન દેવાય અને પૂરતી એને જે જરૂરી ખાલી ખવડાવવા, પીવડાવવા અને અંદર પૂરી દેવા એટલું જ પ્રભુજી પૂરતું જીવન નથી. ઘણા બધા લોકોએ મારી રેગ્યુલર જે લોકો લાઈવ જોવે છે, રેગ્યુલર સંસ્થા જોડે જોડાયેલા છે, રેગ્યુલર મારી વિચારધારાને સમજે છે, એ લોકોને આજે પોસ્ટ મૂકી હતી ને એમાં એટલું પૂછ્યું હતું કે મહિલા આશ્રમ વિકસાવવા અંગે તમારો શું અભિપ્રાય એમ. તો એમાં પ્રભુજી કોઈને લેવા નહોતા જવાના, કોઈને નવડાવવાના નહોતા, કોઈને ખવડાવવાના નહોતા, કોઈને દાન નહોતું દેવાનું. માત્ર એક સાચી અને સારી સલાહ કે સારું સૂચન આપવાનું હતું. 100-200 લોકોના સૂચન હોય એમાંથી એકાદ સૂચન ક્યાંક કામ આવી જાય આપણે તો એના ઉપર આપણે આગળ. જોકે આટલા અનુભવો પછી ખબર હોય પણ છતાંય ક્યારેક આપણી ધ્યાન બહાર કંઈ રહી જતું હોય તો કોઈક એક સજેશન સારું છે ને એ કામ આવી જાય. એ ઉદ્દેશ્ય યારે મેં પોસ્ટ મૂકી હતી. તો એમાં તો એવી ઘણી બધી કમેન્ટો આવી કે નાત જાત નહીં, હરિકેરા દેશમાં, સ્ત્રી પુરુષના ભેદભાવો ન કરો. હવે આ મુદ્દા ઉપર મારા 3 પ્રશ્નો છે. એમાં સમાજ છે એ અમને સ્વીકારશે ને તો અમને કોઈ વાંધો નથી. પહેલી વાત તો કે સ્ત્રી પુરુષોના ભેદભાવ તો વર્ષોથી આ સેવા થાય છે અને અત્યારે ચાલુ જ છે. અહીંયા ક્યાંય સ્ત્રી પુરુષોના ભેદભાવ દેખાય છે? અમે નથી કરતા. પણ અહીંયા હજી અઠવાડિયા પહેલા પાલોબેન જ્યારે ડિસ્ટર્બ હતા અને મેં કાળુભાઈને એમ કીધું કે તમે હાથ લઈ અને એને હાથ પકડીને ગ્રાઉન્ડમાં લઈ જાઓ, આટો મરાવો, એનું માઇન્ડ ફ્રેશ થાય. ત્યારે એક બેને કમેન્ટ કરી હતી કે કોઈ પુરુષને કોઈ સ્ત્રીનો હાથ પકડવાનું ન કહો. તો અમે તો અહીંયા સ્ત્રી પુરુષના ભેદભાવો નથી જોતા, પણ તમે જોવો છો એનું શું સોલ્યુશન? હું કોઈ પુરુષને એમ કહીશ કે આ બેનના વાળ કાપી દો, આ બેનને હાથ પકડીને આમ ઓલા બેનો પાસે કપડાં બદલાવા લઈ જાઓ, કે પહેરે કપડે બેનનું માથું ધોઈ દો અને નવડાવી દો, તો આ સમાજ, આ જગત અને મારું લાઈવ જોતા, રેગ્યુલર જોતા લોકો તમે સ્ત્રી પુરુષના ભેદભાવને સ્વીકારશો ખરા? રોગિયાની કોઈ જાત ન હોય, અમે નથી જોતા અને જોઈ નથી ને આગળ જોવાનાય નથી. પણ જ્યારે તમારું કોઈ અંગત સગુવાલું હોય લેડીઝ અને એને જ્યારે આશ્રમમાં મૂકવાની વાત આવે તો તમે શું કહો?
કે એ બહુ કપડાં કાઢીને ફરે છે ને બહુ ગાડું બોલે છે ને અમારા ઘરમાં બીજી બેન દીકરીઓ હોય, સમાજ હોય, પરિવાર હોય, તો એક બાજુ તમે એવું કહો છો કે નાતી જાતિ હરિકેરા દેશમાં નહીં, પ્રભુજી તો પ્રભુજી જ કહેવાય, સ્ત્રી હોય કે પુરુષ હોય, તો એ મને લાગુ પડે છે, એ તમે કમેન્ટ કરવા વાળાને લાગુ નથી પડતું. થર્ડ થિંગ કે સ્ત્રી અને પુરુષ અત્યારે આપણી પાસે અલગ અલગ સાચવવાની સગવડતા નથી, એટલે ભેગા રહીએ છે. અમે તો એને પ્રભુજી પ્રભુજી તરીકે જ જોઈએ છીએ, બાળકની જેમ જ અમે સાચવીએ છીએ, અમારું વર્તન એની સાથે એવું છે. પણ પ્રકૃતિનું કામ કરે, સ્ત્રી એટલે સ્ત્રી, પુરુષ એટલે પુરુષ. ત્યાં હું ગમે એટલું જ્ઞાનની વાતું કરું ને, ત્યાં ના થાય. ત્યાં સ્ત્રી જ રહે અને પુરુષ જ રહે. હવે કાલ સવારે બે પાત્ર ભેગા છે, પ્રભુજી તરીકે લાવ્યા છીએ, અમે સ્ત્રી નથી જોતા, પુરુષ નથી જોતા, પણ કોઈ પણ પ્રકારનો અણબનાવ બનશે તો સમાજ, લોકો, જગત અને લાઈવ જોવા વાળા તમે બધા અમને સ્વીકારશો? હવે થાય એવું કે અમે એમ કહીએ કે સ્ત્રીને લઈએ, પુરુષને ન લઈએ તો તમને ભેદભાવ લાગે. અમે બીજા આશ્રમમાં શિફ્ટ કરીએ કે ભાઈ લેડીઝ અહીંયા રાખીએ, પુરુષોને બીજે શિફ્ટ કરીએ, તો તમે એમ કહો કે તમારાથી સચવાતા નથી, તો તમે શું કામ લેવા જાઓ છો? ન લેવા જઈએ તો એવા મેસેજ નાખો કે અમારા ફોનના જવાબ દેતા નથી, કેટલા દિવસથી વિડીયો નાખ્યો છે, તમે ધ્યાન નથી દેતા, તમે લેવા નથી આવતા. એટલે હવે છે ને આ બધાય પ્રશ્નો એટલા માટે લાઈવ સમક્ષ મૂકવા પડ્યા મારે, અને તમારા લોકોની સલાહ મેં એટલા માટે જ લીધી કે મારો ઉદ્દેશ્ય એવો હતો કે 181 અભયમ એક એમ કહેવાય ને કે પ્રભુજીને લેવા માટે ફ્રી થઈ જાય કે ભાઈ પ્રભુજીને લઈને અમારે મૂકવા ક્યાં, એ આખા સૌરાષ્ટ્રનો પ્રોબ્લેમ કાયમ માટે સોલ્વ થઈ જાય. કે ભાઈ 181 ને અડધી રાત્રે કોઈ સામાન્ય માણસ ફોન કરે ને કે ભાઈ અહીંયા મહિલા પ્રભુજી છે અને લઈ જવાને, તો એ ફોન કરવાવાળા નહીં તે અને 181ની ટીમને લેવાવાળાને તે કે બેયને સારું પડે કે ભાઈ અડધી રાત્રે એ અમરધામ આશ્રમે લેડીઝ પ્રભુજીને સ્વીકારે છે, તો આપણે સલામતી માટે એને લઈ લઈએ. બેયના પ્રશ્નો, સરકારના પ્રશ્નો સોલ્વ થઈ જાય અને ફોન કરવાવાળાને એક બીક ઉડી જાય કે ભાઈ હું ફોન કરું છું તો કાયદેસર કાર્યવાહી કાગળિયાની થઈ અને આશ્રમ ઉપર આવે છે, બિનવારસી આવે છે. આગળ પાછળ ક્યારેય ભી એનો કોઈ પરિવાર મળે કે કોઈ એની યારે બનાવ બન્યો હોય, અણબનાવ બન્યો હોય, તો ભી કાયદાકીય રીતે એને દરેક સોલ્યુશન સારી રીતે આવે. એ ઉદ્દેશ્ય સાથે મેં બહુ લાંબુ વિચાર્યું છે. હું કોઈ પણ નિર્ણય છે ને એમ સીધા જોયા જાણ્યા વગર નથી લેતી, પણ લાઈવ એટલે કરવું પડ્યું. જે લોકો એમ કહેતા હતા કે ઓહો વાહ કરતા હતા, બેન જેવું કોઈ ન કરી શકે ને બેન તો બેન છે ને બેન અમારા ગુરુજી છે ને, એ લોકો આજે લખતા હતા કે નાત જાત નો જોવાય ને ભેદભાવ ન રખાય ને વરણ વિકાર ના રખાય. વરણ વિકાર અમથો અહીંયા કોઈ દી હતો નહીં, નાત જાતે અહીંયા હતી નહીં અને ભેદભાવે હતો નહીં. પણ જ્યારે અમરમાન દેવીદાસ બાપુનો સમય હતો ને ત્યારે માત્ર ને માત્ર રક્તપિતિયા રોગિયા હતા. ત્યારે રોડ ઉપર છે ને લેડીઝોની છેડતી નહોતી થતી, ત્યારે પ્રેગ્નેન્ટ હાલતમાં કોઈને લાવવા નહોતા પડતા, રોડ ઉપર રેઢા મૂકી દીધા હોય એવા બનાવો નહોતા બનતા. ત્યારે ઓન પેપર ક્યાંય કાયદા ઉપર કોઈ કાર્યવાહી નહોતી થતી. અત્યારે સેવા છે ને જીવતા બોમ્બ જેવી છે. એ કર્યા પછી તમે ક્યાંક આરટીએ આવો ને તો કાયદો એમ કહે અને સરકારે એમ કહે કે તમને કાઠલા પકડીને ઘરે બોલાવવા નહોતા આવ્યા અમે કે તમે આ સેવા કરો એમ. તમને મજા આવે તો કરાય, હવે તમે આમાં કાયદો તમને લાગુ પડે. સારા કાર્ય કરો ને ચીપટીમાં આવો ને ક્યાંય તો કાયદો લાગુ પડે, 110% પડે. એટલે એક ભાઈએ આજે એ કીધું કાયદો કાયદાનું કામ કરે, પણ કાયદો કાયદાનું કામ કરતો હોત તો મારી બાબતો એટલે ચર્ચા નથી કરવી, મારે મારો મુદ્દો નથી ભટકવો. પ્લસ આ કાર્ય કોનું છે એ મારા માટે મહત્વ નથી, આ કાર્ય મારું છે ને મારે કરવાનું છે. કોઈ કરે, કોઈ ના કરે, કોઈ સપોર્ટ આપે ન આપે, પછી કોઈ પણ હોય. પણ કહેવાનો મતલબ એ છે કે જે લોકો સ્ત્રીના ભેદભાવની, સ્ત્રી પુરુષના ભેદભાવની વાતો કરતા હતા કમેન્ટોમાં, એને આ મેં 4 પ્રશ્ન કર્યા એ બધા મંજૂર છે ને કે અહીંયા સ્ત્રી પુરુષની એકાબીજા સેવા કરશે તો તમારી દ્રષ્ટિમાં સહેજે કાંઈ આડું અવડું નહીં આવે, ચાલશે ને? મને જવાબ દેજો. બીજું કે ક્યારેય સ્ત્રી પુરુષો અત્યારે અલગ અલગ રાખવાની સગવડતા મારી પાસે નથી, એટલે અત્યારે અમે હારે રાખીએ છીએ. ક્યારે ઈશ્વર ન કરે કોઈ, અમે રાત દિવસ જાગતા હોય, સૂતા નથી કોઈ, પણ ક્યારે ઈશ્વર ન કરે પ્રકૃતિ છે, પ્રકૃતિનું કામ કરે. અને ઓલરેડી ભૂતકાળમાં આવા બનાવો
બનતા હતા ને એટલે મારે અમુક પ્રભુજીને અમુક આશ્રમ ઉપર ફરજિયાત શિફ્ટ કરવા પડતા હતા. જે લોકો પ્રભુજી તરીકે આવ્યા હોય ને પછી થોડાક બી નોર્મલ થાય ને એટલે પ્રકૃતિ એનું કામ કરે. પછી એના મગજમાં વિચાર આવે કે મારે આની યાર લગ્ન કરવા છે. ગુજરાતીમાં જ કહી દઉં હું કે મને આ વ્યક્તિ ગમે છે, એવી અંદરો અંદર વાતું થતી હોય ને મારી પાસે આવે એટલે હું એને અધર આશ્રમમાં જ્યાં સેપરેટ પ્રભુજીમાં જ્યાં લેડીઝ હોય ત્યાં લેડીઝને તો આપણે હજી શિફ્ટ લેડીઝને કરી દઉં, જેન્ટ્સ હોય ત્યાં જેન્ટ્સને શિફ્ટ કરી દઉં. પણ શિફ્ટ કરવા પાછળના આવા બધા કારણો હતા કે જે હું અમુક વસ્તુ લાઈવમાં જાહેર મારી મર્યાદાઓ નહોતી ચૂકતી. પણ આજે જે વાત આવી ને કે ભેદભાવો કરો છો, નાત જાત વરણ વિકાર, એ કોઈ દી નાત જાત વરણ વિકારના ભેદભાવ થયા નથી, સ્ત્રી પુરુષોના નથી થયા. પણ પ્રકૃતિ જ્યારે એનું કામ કરે ત્યારે જગત સમાજ અમને સ્વીકારશે ને કે એવો કોઈ બનાવ ઈશ્વર નો કરે. બને પણ બનશે તો પછી શાંતિથી બેસશો ને તો એટલા ઠેકડા મારશો, રાહ જોઈને બેઠા આવીશો કે તમારામાં તેવડ ન હોય તો આ કરાય જ નહીં એમ. બીજી વસ્તુ કે અહીંયાથી બીજી જગ્યાએ મૂકવા જઈએ છો તો એમાંય ઠેકડા મારો છો કે હાચવવાની તેવડ નથી તો રોડ ઉપરથી લ્યો જ છો શું કામે? એનો પ્રશ્નનો જવાબ દો. લેવાનું બંધ કરી દઈએ તોય પાછા ઠેકડા મારો કે એટલા ફોન કરીએ તો તમે લેવા નથી આવતા. એટલે હવે એક નક્કી કરી લ્યો કે હું બધાય નિર્ણયો આશ્રમની સગવડતાઓ સચવાય, રોડ ઉપર રખડતા હેરાન થતા જીવોની સગવડતા સચવાય અને વધુમાં વધુ સારી રીતે આ કાર્યને કરી શકીએ એવું કરીએ કે પછી તમે બધા. મેં સજેશન એક સારા ભાવથી માંગ્યું હતું કે સાથી પરિવાર મારો પરિવાર છે અને કંઈ પણ અહીંયા ફેરફારો થતા હોય તો હું 5-25 વડીલો જે આમાં છે એ ઘણી વખત અજીતભાઈ મને પર્સનલ મેસેન્જરમાં કમેન્ટ કરે એટલે હું લાઈવના માધ્યમથી કરું કે એવા બીજા 5 હોય કે જેને મારી નજરમાં અમુક સલાહો મને ન ખબર હોય પણ એ પીઢ દ્રષ્ટિથી દીર્ઘ દ્રષ્ટિથી અમુક એકાદી કમેન્ટ બી સાચી સારી સલાહની હોય ને તો આપણને ક્યાંક કામ આવે એમ. એ ઉદ્દેશ્ય સાથે મેં મેસેજ પોસ્ટ કર્યો હતો ટૂંકમાં કે ભાઈ લેડીઝ સંચાલિત લેડીઝ આશ્રમ કરીએ. પછી એની પાછળ આગળ મેં સાયકોલોજીકલ વિચાર કર્યા કે કોઈ પણ સ્ત્રી હોય ને એને સૌથી વધુ પ્રિય હોય તો શણગાર હોય કે એને તૈયાર થવું ખૂબ ગમે. અને અહીંયા મેં અખતરા કર્યા 4-5 વર્ષ કે જેમ જેમ આપણે એને એ દિશા તરફ વાળીએ ને એની માનસિક સ્થિતિ શારીરિક સ્થિતિ બહુ જલ્દીથી સ્ટેબલ થાય. એટલે મને એવું થયું કે ભાઈ લેડીઝ સંચાલિત માત્ર ને માત્ર લેડીઝ આશ્રમ બનાવીએ તો પૂરેપૂરો સમય આપણે લેડીઝોને આપી શકીએ. આગળ આવનારા સમયમાં લેડીઝ સાથે કોઈ પ્રેગ્નેન્ટ હાલતમાં લાવીએ છીએ, બાળકો સાથે લાવીએ છીએ તો બાળકને અલગ ન કરવું પડે, બાળકોનું ભવિષ્ય આપણી અંડરમાં ઉજળું થાય, બાળક એની માની સામે રહી શકે અને સાથે સાથે એનામાં જલ્દી સારા પરિવર્તનો આવે. અહીંયા જે મંડળોના બહેનો આવે છે, કોઈ તૈયાર કરે, કોઈ એને ગરબા રમાડે, કોઈ એને હસાવે ખેલાવે. મહિને એક વખત અમે એવું નક્કી કર્યું હતું કે ભાઈ તમે જમાડો નહીં તો કાંઈ નહીં પણ મહિને એક વખત ક્યાંક આ બધાને પિકનિક ઉપર લઈ જઈએ બહારની દુનિયામાં કે જે જલ્દીથી ફરી પાછું રિકવર થાય અને સારું એનું જીવનનું પરિવર્તન થાય એમ. કમેન્ટ એ કંઈ ખરાબ નથી પકડતી પણ જે રેગ્યુલર લાઈવ જોવે છે એને ખબર છે કે મારી પાસે નાત જાતના કોઈ ભેદભાવ નથી, અહીંયા કોઈ વરણ વિકારના વાડા નથી કે અહીંયા કોઈ સ્ત્રી પુરુષના ભેદભાવો નથી. અમે તો કરીએ છીએ અમારે જે કાર્ય કરવાનું છે એ, પણ માત્ર તેથી ખાલી પાલોબેનનો હાથ પકડી અને કાળુભાઈ બહાર લાવ્યા તો કમેન્ટ કરી એક બેને કે પુરુષ કોઈ સ્ત્રીનો હાથ ન પકડવા જોઈએ. એટલે અમારા મગજમાં સ્ત્રી પુરુષના ભેદભાવો નથી, નહીતર અમે આ એકમાં ઓલું કરીને બધું ના કરતા હોત. પણ બહુ ઊંડાણપૂર્વક વિચારીને મેં એવું નક્કી કર્યું છે અને આ ફાઇનલ છે. આ મેં પોસ્ટ મૂકીને એ પહેલાં મેં ગંગેડી ફોન કર્યો, વિનુબાપુને ફોન કરીને પૂછજો, બેનનો ફોન સવારમાં આવ્યો હતો અને ભરતભાઈને પાલિતાણાએ ફોન કર્યો. અહીંયા 90 જેટલા લેડીઝો છે અને મેં એને ક્લિયર આવી જ વાત કરી કે ભાઈ જો તમને મેનેજમેન્ટમાં કોઈ સ્ટાફ લેડીઝ સાચવવા ન મળતી હોય તો મારી પાસે લેડીઝ સ્ટાફ અંદર ઘણો છે આશ્રમમાં, તો તમે પુરુષોને સાચવો, અહીંયા અમે લેડીઝને સાચવીએ. અહીંયા કોઈ પણ લેડીઝ આવે તો તમારે અમરધામાં અહીંયા રાખી દેવાના, અહીંયા કોઈ પુરુષ આવે તો અમે ત્યાં મૂકી દઈએ, જેથી કરીને પ્રોપર મેનેજમેન્ટ થાય, વધુમાં વધુ સારી રીતે એની સારવાર થાય, એની કાળજી રખાય. પછી પુરુષ લેડીઝ બે ભેગા હોય તો જ્યારે તમે જમાડવા બેસો ત્યારે ભેગા બેસવાના છે. પ્લસ આપણી પાસે એટલી હાલ કોઈ સગવડતા નથી કે બેયને સેપરેટ અલગ અલગ રાખીને મેનેજમેન્ટ કરી શકીએ. આજે ભરતભાઈ જ કહેતા હતા પાલિતાણાથી કે બેન આ કાર્ય માટે પગારદાર માણસો રાખીએ ને 3 દિવસ 4 દિવસ આવે પછી એવું કહે કે અમને અહીંયા નથી ફાવતું એમ.
એટલે મેં બહુ વિચાર્યું આજે આખો દિવસ, અને 4 દિવસથી હું આરામ કરવા ગઈ હતી, પણ આરામ કરતા કરતા બી મેં આશ્રમ બાબતે ઘણા બધા નિર્ણયો માટે વિચાર્યો કે ભાઈ સારી રીતે કામ કરવું હોય, શાંતિથી કામ કરવું, ને આપણો ઉદ્દેશ્ય માત્ર પ્રભુજીને લાવી અને અહીંયા મૂકી દેવાનો નથી. પરમાબાઈ, કશ્માબાઈ, કંચનબેન, રોશનબા, મંજુબા જેમ જલ્દી સારા થતા જાય એવા આપણે પ્રયત્ન કરવાના છે. તો એમાં મેં ખોટું શું વિચાર્યું કે ભાઈ જેન્ટ્સને લઈ લેવાના પણ એને અધર જગ્યાએ શિફ્ટ કરીએ, લેડીઝને આપણે આપણી અંડરમાં રાખીએ, કેમ કે હું અહીંયા આખો દિવસ હોય, મારી હાજરી હોય, અને મારી હાજરી ન હોય તો એક જ ડિપાર્ટમેન્ટ પ્રોપરલી સાચવવાનો છે. હા, જ્યારે ભવિષ્યમાં એવી સગવડ થશે, અને બીજું કે મારા જેન્ટ્સ પ્રભુજીએ રાખવા છે, પણ લેડીઝ જેન્ટ્સ બે ભેગા રહેશે, અને કોઈ પણ પ્રશ્ન કાલ સવારે આવશે તો સમાજને, લોકોને કાંઈ ઓબ્જેક્શન નહીં આવે ને. અને આ કાંઈ રસોઈ બનાવીને જમી લેવાનું નથી કે કલાકમાં બધું પૂરું થઈ જાય. અમારે 8 મહિના લોહી પાણી એક કરી અને આટલું સેટઅપ કરવામાં છે ને રાત દિવસ એક કરી નાખ્યા છે. તો એ સમય જ્યારે આવશે ત્યારે એ થશે, પણ એના માટે સમય જોઈએ. ખાવા પીવાનું નથી કે આ સુધાર્યું વઘાર્યું જમી લીધું વાસણ ઊંધા વાળી દીધા. એટલે પુરુષનો ડિપાર્ટમેન્ટ જ્યારે ફરીથી પાછો એક્ટિવ કરવો હોય આવો તો એના માટે સમય જોઈએ, એના માટે સેટઅપ જોઈએ, સગવડતાઓ જોઈએ. હાઈફાઈ સગવડતા નથી અમારે જોતી અહીંયા કાંઈ, પણ જેટલું જરૂરી છે એટલું કરવું પડે કે નહીં. હાલ હવે તમે બધાય મને છે ને કયો કે આમાં મેં જે પોસ્ટ મૂકી કે ભાઈ લેડીઝ સંચાલિત લેડીઝ આશ્રમ આપણે કરીએ, કારણ કે આફ્ટરઓલ આ નિર્ણય લેવાનું કારણ એક જ હતું કે જ્યાં જિલ્લામાં અવેરનેસ નથી તો એક તો 181 હસ્તક આવે ને એટલે કાયદેસર બધા કાગળિયા થઈને અહીંયા આવે. પછી પ્રભુજી સિંગલ આવે તોય ભલે, પ્રેગ્નેન્ટ હાલતમાં આવે તોય ભલે, અને બાળક સાથે લઈને આવે તોય ભલે. આ ત્રણેયમાં લીગલ પ્રોસેસ 100% કમ્પ્લીટ થઈને જ આશ્રમે આવે. એટલે એક તો આપણી પહેલી જે લીગલ પ્રોસેસ હતી બહુ શાંતિપૂર્વક પતી ગઈ. પછી જે લોકો જોતા હોય મહિલા પ્રભુજીને, અને અંદરથી એક ડર હોય કે અંદરથી ભાવ હોય કે હું આને ક્યાંક સારી જગ્યાએ શિફ્ટ કરું, પણ આમાં હું ક્યાંક ફસાઈ જઈશ, હું ક્યાંક હેરાન થઈશ પોલીસ સ્ટેશનના કાગળિયામાં, કે સેવા કરતા ધર્મ કરતા ધાડ પડશે, તો એનો અંદરનો ડર દૂર થઈ જાય. પછી અડધી રાત્રે એના મગજમાં એક જ છાપ રહે કે ભાઈ જલ્પાબેનને ફોન કરીએ, 181ને ફોન કરીએ તો આ વ્યક્તિ સેફ જગ્યા ઉપર પહોંચી જાય. થર્ડ થિંગ કે બનાવો છે ને એ મહિલા પ્રભુજીઓ હારે બને છે, જેન્ટ્સ પ્રભુજી હારે નથી બનતા. અને બનાવો બન્યા પછી આ બાળકો છે ને એ મા બાપના નામ વગર, આધાર કાર્ડ વગર, ડોક્યુમેન્ટ વગર વર્ષો સુધી રખડે છે. પાછળ એને નથી ઘર મળતું, નથી મા બાપ મળતા, નથી નામ મળતું, કે નથી આગળ એના લીગલી કોઈ કાર્યવાહીના ડોક્યુમેન્ટ્સ થતા. એમાં છે ને દિવાલ વાળા માથા પછાડીએ ને તો એ માંડ ભેગું થવું હોય તો થાય, નહીં તો નથી થતું. હમણાં આજકાલ જ જયરામ ભગતનો ફોન હતો માનવ મંદિરથી કે બેન જે બાળકોના પાછળ વાલી વારસના નામ નથી, આધાર કાર્ડ નથી, એના માટે તમે કંઈક જુઓ. હું કલેક્ટર સાહેબને મળવાઈ જવાની છું કે આવા બાળકોના ભવિષ્યના એજ્યુકેશન માટે, ભવિષ્યના બેંકના કાગળિયા માટે, કે એ ઇન્ડિયન નેશનાલિટીના છે એવું પ્રૂવ કરવા માટે આના શું ડોક્યુમેન્ટ, જેનો જન્મ અહીંયા થયો હોય એના કાગળ હોય કે બર્થ સર્ટિફિકેટ એક નીકળે ખાલી, પણ જેનો જન્મ અહીંયા નથી થયો એનું શું? રોડ ઉપરથી જેમ કે દેવકીને લાવ્યા, પીયુને લાવ્યા. એટલે પોસ્ટ મેં સારા ઉદ્દેશ્ય સાથે કરી હતી, અને એમાં સારા સલાહ અને સારા સૂચનો માંગ્યા હતા. એમાં એવું નહોતું કીધું કે અહીંયા સ્ત્રી પુરુષના ભેદભાવ થાય છે, અને ખાસ વર્ણ વિકારની વાતો કરતા હતા પાનબાઈના ભજનની. તો પાનબાઈનું ભજન તમારા જીવનમાં હોત ને તો એવી કમેન્ટ તમે ન કરત. પછી તમે અમરમાં અને દેવીદાસ બાપુની વાત કરતા હતા, પણ એ સમય માત્ર રક્તપિતિયાનો સમય હતો, રોગીઓનો સમય હતો, કે ત્યાં માત્ર રક્તપિતિયાઓની સેવા કરવાની હતી. અને અત્યારે જે સમય છે ને એ ખૂબ ફરી ગયો છે. ત્યારે રોડ ઉપર કોઈ માનસિક અસ્થિર કે મંદબુદ્ધિ જેને કહો કે જેને પ્રભુજી આપણે કહીએ એવા લેડીઝોના દુરુપયોગ નહોતા થતા, ક્યાંય રોડ ઉપર છોકરાઓ નહોતા જન્મતા. એટલે એ સમય અને અત્યારનો સમય ખૂબ ફેરફારવાળો છે. બીજી વસ્તુ, ત્યારે
સમય કેવો હશે આપણે જોયો નથી, આપણે ખાલી લોકવાયકા મુજબ ધાર્યો છે કે આવું આવું હશે. જગતે કાંઈ બાકી નહીં રાખ્યું હોય, એ 100% જેમ અત્યારે નથી રાખતું એમ. એટલે જો આવ્યા ગાડી લઈને, ક્યાં પૂઈ ગઈશ ખબર નહીં. આવ્યા પાલુબેન, મારું ધ્યાન નથી. પાણી આપતો બેટા, પાણી લાવો. એટલે મને હા હા 5 જ મિનિટ હો દાદા, બેસો બેસો. હા ક્યાં ગામથી આવ્યા? ગોંડલ તમે હમણાં આવ્યા નહોતા? મારુતિ હાર્ડવેરમાંથી ઓલું બધું લીધું આપણે. હા હા હા, એમાં શું છે અત્યારે મગજ બીજે હાલે છે ને. સામે મારી દુકાન છે. હા હા હા, રેડી રેડી, બેહો બેહો બેહો, આવો. ના ભાઈ બે હતા. હા હા હા, બેસો. દીકુ દાદા માટે પાણી ભરતી આવજો મારો દીકરો. જા જા. બા ચા મૂકજો ને. નહીં નહીં, હું પીતો જ નથી કોઈ વસ્તુ. તો કોફી કરે ઠંડુ, કોઈ વસ્તુ નહીં. એમ થોડું હાલે. એટલે પોસ્ટનો ઉદ્દેશ્ય જે હતો એમાં રેગ્યુલર લાઈવ જોવાળાએ જ કમેન્ટ કરી હો, અને મને ખોટું નથી લાગ્યું, મને ખરાબે નથી લાગ્યું, પણ એટલું જરૂર કહું કે તમે 3 કલાક મારા લાઈવ જોયા તો આમાંથી તમે શીખાશું. તમે મારી સાથે સંકળાયેલા છો, મારી સાથે જોડાયેલા છો, રેગ્યુલર મારા વિડીયો 3 કલાક સુધી લાઈવમાં જોવો છો, તો એટલું ન સમજાણું કે અહીંયા જાતિ પાતિ, નાત જાત, સ્ત્રી પુરુષ અને આવું બધું ન હોય. કોઈ કંઈક થોડુંક તાર્કિક મગજ દોડાવવાની જરૂર હતી. અને પ્રભુજીને જ્યારે મૂકવાના હોય સગાવાલાના, ત્યારે જેન્ટ્સ હોય તો તમે એમ કહો કે એટલી બધી ગાળું બોલે છે, આજુબાજુવાળાને તકલીફ પડે છે, ઘર પરિવારને તકલીફ પડે છે, ઘરમાં સ્ત્રીઓ હોય, ઘરમાં બાળકો હોય, તો ત્યારે તમે પ્રભુજીની દ્રષ્ટિથી જોવો છો? ત્યારે તમે સ્ત્રી પુરુષનો ભેદ કેમ કરો છો? એવું માનો ને, તમે મારા વિડીયો જોવો છો કે પ્રભુજી છે, પ્રભુજીનું જીવન બાળક જેવું હોય ને બાળકને પ્રભુજી ગમે એ કરે, ત્યારે કેમ તમે સ્ત્રી પુરુષના ભેદ જોવો છો? એવી જ રીતે લેડીઝ હોય ત્યારે તમે આ વસ્તુ કરો છો કે ભાગી જાય છે ને કપડાં કાઢી નાખે છે ને ગાળું બોલે. તમારી પોસ્ટ વાંચી સતીશભાઈ, મેં જોઈ કમેન્ટ કે તમે એવું લખ્યું કે દેવીદાસ બાપુના અમરમાં એ રોગીઓની નાત જાત નહોતી જોઈ. તો ત્યારે રોગીઓ હતા, અને રોગીઓ કોઈ પણ પ્રકારના શારીરિક કે માનસિક, અમે નાત જાત જોવા નથી માંગતા, પણ પછી તમે સમાજ તો સ્વીકારશો ને અહીંયા. આજે પુરુષો કોઈ લેડીઝને નવડાવે, એના વાળ કાપી દે, એનો હાથ પકડીને એને જમાડે, એના હાથ પકડીને એને ઠેકાણે મૂકવા જાય, તો સમાજને આ મંજૂર છે ને બધું? તો પાછા તમે એવું કહેશો તો અલગ અલગ વ્યવસ્થા કરો લેડીઝની જેન્ટ્સની. તો લેડીઝ ને જેન્ટ્સ, સ્ત્રી પુરુષના ભેદભાવ તો જોવાના નથી, તો અલગ વ્યવસ્થાની જરૂર એ શું છે? પછી બે ભેગા રહેશે એક હોલમાં, અને કોઈ પણ અણબનાવ બનશે, પ્રકૃતિનું કામ કરે, તો પાછું જગતને મંજૂર છે ને આ બધું? સદૈદાસ એટલા ઓલા જેવું છે. બાપ દીકરો જતા હતા, છોકરાને ઘોડે બેહાડ્યો અને બાપા આઈલા જતા હતા, તો કે શરમ વગરનો આવડો મોટા બાપા છે એને હકવે હે ને પોતે ઘોડે ચડીને બેઠો એમ. પછી બાપાને બેહાડ્યા અને છોકરાને એક તો કે દયા જેવું નામ નથી. આ શું કહેવાય ઓલું નથી કહેતો ગઈડો, ઓલો કેવું? ના ના ના, ગઈઢી ઘોડીને લાલ લગામ એમ. ભાભો ઘોડીએ ચડીને બેઠો અને છોકરો હાઈલો જાય છે, બે ઘોડા ઉપર ચડીને બેઠા. તો કે શરમ વગર ને જાનવરની દયા નથી આવતી, બે ઘોડે ચડીને બેઠા હે. પછી બે હેઠા ઉતરીને હાઈલા જતા હતા, ઘોડો ખાલી હાઈલો જતો. તો કે બુદ્ધિ વગરના હશે, ઘોડો હે ને બે હેઠા હાઈલા જાય છે. એટલે કોઈને કોઈ રીતે પહોંચાય નહીં એમ મેં 4 પ્રશ્ન કર્યા. લેડીઝ જેન્ટ્સ ભેગા રહીએ, અમને કાંઈ વાંધો નથી. લેડીઝ જેન્ટ્સની અલગ અલગ સેવા થાય. લેડીઝ છે એ જેન્ટ્સની સેવા કરે, જેન્ટ્સ છે એ લેડીઝની સેવા કરે. બીજી વસ્તુ કે અમે બીજા આશ્રમ ઉપર મૂકવા જઈએ, કાં અહીંયા સિંગલ કરીએ, અને કાં કોઈ પણ અણબનાવ બન્યો કુદરત ન કરે. કારણ કે જ્યારે સાજા થવા માંડે ને, પ્રભુજી હોય ત્યાં સુધી ન ખબર હોય એને, પણ સાજા થવા માંડે પછી પ્રકૃતિનું કામ કરે. અને એ તો ખાલી કમેન્ટમાં ખબર પડે, એના માટે અહીંયા 2-4-6 મહિના રાત દિવસ રહેવું પડે. અને ચોથી વસ્તુ મેઇન કે આપણી પાસે અત્યારે લેડીઝ જેન્ટ્સ નોખા રાખવાની સગવડતા નથી. હા, જ્યારે થયા ત્યારે આવું વિચારશું. અને આ વિચારે મેં છે ને ઓલા બેને કમેન્ટ કરીને પછી જ કર્યો, કારણ કે આમાં 2 બનાવ બન્યા. પાલો બેને ચાલુ લાઈવમાં એમ કીધું
કે મારે દીપા હારે લગ્ન કરવા છે, પછી મને કે દીપા હારે નહીં, મારે મુકેશભાઈ હારે લગ્ન કરવા છે. અને પછી મેં એને ભાઈને કીધું, હું નામ કાળુભાઈને, મેં કીધું તમે આને ઘડીક બાયણે લઈને જાવ ને આના મગજમાંથી ઘૂર્યું કઢવો. તો એક બેને કમેન્ટ કરી કે કોઈ જેન્ટ્સ પ્રભુજી લેડીઝ પ્રભુજીને હાથ ન અડાડવા જોઈએ. તો આમ લઈને બાયણે નીકળે તો હું એ કાંઈ ગુનો કર્યો એને? એટલે પછી મેં બહુ ઊંડાણપૂર્વક વિચાર્યું કે આવું કાંઈ હોય નહીં. કોઈ ખોટો સાચો માણસ હોય એ ખોટો સાબિત થાય ને હેરાન થાય. અને આવનારા સમયમાં કોઈ પણ બનાવ બને તો મુકવાટાણે કાંઈ ના વિચારે. મુકવાટાણે કાંઈ વાંધો નથી, તમે લઈ જ લ્યો, કાંઈ પણ થાય અમને કાંઈ વાંધો નથી. તમે હાંચવો, કોઈ તમને કાંઈ કહે નહીં, કોઈ તમને કાંઈ બોલાવશે નહીં. પણ બનાવ બની જાય કે બનાવ બને પછી આ જગત અમને હૈખે જીવવા ન દે. ખાલી મેં એટલું જ લખ્યું કે ભાઈ મહિલા આશ્રમ વિકસાવીએ તો તમારા અભિપ્રાય દ્યો. તો મને ન છોડતા હોય, ભેદભાવ કરો છો ને વરણ વિકાર કરો છો ને તે કરો ને આ કરો ને ગંગા સતી માના ભજન લખીને મોકલા. ભજન તો અહીંયા ઉતરવું છે ને પછી જ આની શરૂઆત થઈ હોય, નહીતર તો અમે અમારી જિંદગીમાં જલસા જ કરતા હતા. અમે અમારી લાઈફમાં મોડર્ન લાઈફ જ જીવતા હતા. ભરતભાઈ પ્લીઝ એક આવી કમેન્ટો ના કરો, નહીં તો હું બ્લોક કરું તમને. સ્ટીકરની કમેન્ટ ના કરો. એટલે હવે આ બધા પ્રશ્નોના જવાબ હોય અને જો તમને કોઈને કાંઈ વાંધો ન હોય તો મને થાવ કાંઈ વાંધો નથી. કદાચ અહીંયા 500ની સંખ્યા થાય, 200ની થાય, 700ની થાય, 1000ની થાય, જેમ જેમ સગવડતા હોય છે અમારી પાસે એમ અમે લેડીઝ ને જેન્ટ્સ બધા ભેગા રાખતા જાઓ. બરાબર ને? કારણ કે પછી તો લેડીઝ જેન્ટ્સ ડિપાર્ટમેન્ટ અલગ કરવાની ક્યાં જરૂર રહી ગયો? સ્ત્રી પુરુષનો ભેદભાવ હોય જ નહીં. પ્રભુજી જ કહેવાય. અને જે થાય એ તમને બધું વાંધો નથી, તો પછી આપણે અલગ અલગ ડિપાર્ટમેન્ટ કરવાની ક્યાં જરૂર છે? હા, પછી સ્ત્રીની દેખભાળ સ્ત્રી કરે ને પુરુષની દેખભાળ પુરુષ કરે, એવું પ્રભુજીમાં થોડું હોય? એ તો ગમે એની દેખભાળ કરે. પ્રભુજી જ કહેવાય. એવું હું નથી કહેતી, એવું જેને કમેન્ટો કરી એને કહું છું. એટલે આ બધાને બધું મંજૂર હોય તો અહીંયા અમને કાંઈ વાંધો નથી. અમે તો આ ગુજરાતીમાં કહું, ક્યારેક કોઈ એવા ઉંમરવાળા બા હોય, કોઈક એટલી અસ્થિર હાલતમાં લેડીઝ હોય તો હું પાર્થભાઈ મારા ભેગા હોય, જયદીપ મારો ભેગો હોય તો હું એને કહી દઉં બેટા ભૂલી જા ઘડીક કે આ સ્ત્રી છે કે પુરુષ છે, અને તું મારું કાંઈ વિચારમાં. અત્યારે આને આપણે નવડાવી સારવાર કરી અને એને નોર્મલ મોડમાં લાવવાની જરૂર છે. એવી જ રીતે જ્યારે પુરુષ હોય અને આગળ પાછળ કોઈ ન હોય ને મારે નવડાવવા જવાનું હોય તો મારી યારે મુકાભાઈ હોય, જયદીપ હોય કે પાર્થભાઈ હોય, ત્યારે હું એને કહી દઉં તમે ભૂલી જાઓ કે આ સ્ત્રી છે કે પુરુષ છે. એમ આ અત્યારે મારું બાળક છે એમ હું એને નવડાવવા આવી છું, એટલે તમે ચિંતા કરો માં નવડાવવાનું ચાલુ કરો. એમ તો હું તો સ્વીકારી લઈશ પુરુષ સ્ત્રી, કારણ કે હું એક પ્રભુજીની હાલતમાં જ પ્રભુજી તરીકે જોઉં છું. પણ વાસ્તવિકમાં દુનિયા છે એ સ્વીકારવા તૈયાર હોય તો આપણને કાંઈ વાંધો નથી. કા ચકીભાઈ શાંતિ રાખ. હા, ઓકે કરશનભાઈ, હાલો. અને મને સૌથી વધારે અફસોસ કે દુઃખ તો ન કહેવાય, પણ મને વિચાર એવો આવ્યો કે હાડું આ બધું આપણું રેગ્યુલર જે લાઈવ જોતા હોય એને આવી વિચારધારા આવતી હોય કે તમે આવું ન કરો, તમે આવું ન કરો, તો બીજું તો એ હું ન વિચારી શકે. અને મેં આગળના લાઈવમાં કીધેલું છે ઘણી વખત કે આપણે પુરુષ પ્રભુજીને લેવાનું બંધ નહીં કરીએ, આપણે એને અધર આશ્રમમાં શિફ્ટ કરશું અને લેડીઝ ઉપર આપણું 100% ફોકસ રહીએ, ટાઈમ આપી શકીએ. હું તો કેવા સરસ પ્લાનિંગ કરતી હતી કે પછી અઠવાડિયે પાર્લરવાળા બહેનોને બોલાવશું, અલગ અલગ રીતે બધા પ્રભુજીના શણગાર કરશું, એને તૈયાર કરશું, એને ગરબા રમાડશું, એને ક્યાંક ફરવા લઈ જશું, કે કોઈ બાળક આરે બેન આવ્યા હોય તો એના બાળકનું ભવિષ્ય અહીંયા સિક્યોર રહે આપણી પાસે, અને મા દીકરો કે મા દીકરી હોય તો ભેગા રહી શકે. એમ હા, પછી જ્યારે એવી સગવડતાઓ થશે ત્યારે આપણે કરશું. તો એના માટે સ્ટેપ ક્યાંથી લાવવું એમ હવે એ તો નક્કી કરવું પડે ને. શું કરવું કયો? હું એક કસોટીમાં મને કાંઈ ફેરફાર પણ હું એક ફિક્સ કરીને નીકળી ગઈ છું. મેરું તો ડગે પછી જેના મંડળા ડગે નહીં.
પછી ભલે ને ભાંગી પડે બ્રહ્માંડે અંધા ધૂંધ આંધી દોફાન આવે ને તો એ બંદો લડવાનો છે. કેમ કે મને એટલો ભરોસો તો છે મારી મા ઉપર કે એ મારું કાંઈ અટકવા નહીં દે એમ. મારા માટે ક્યાં મારું કાંઈ કરવું છે તો એ અટકવા દે. અને એને ખબર છે કે આવા નિર્ણયો શું કામ, નિર્ણય લેવા પાછળનો ઉદ્દેશ એવો જ હતો કે સારી રીતે સચવાય. પ્રભુજી જેન્ટ્સનો આશ્રમ જ્યાં ચાલે છે એ જેન્ટ્સને સાચવે, અને ત્યાં જેટલા લેડીઝો છે એ બધા અહીંયા લઈ લે, ચાહે ગંગેડી હોય કે પાલીતાણા હોય. ગંગેડી તો બાપુ એમ ના પાડી કે ના આપણે એવું કાંઈ કરવું નથી, તો મેં કીધું ઓકે. અને ભરતભાઈએ પાલીતાણા એવું કીધું ભાઈ હું નામ રાજુભાઈ સુરતથી આવે પછી આપણે બેસીને કંઈક ચર્ચા કરીએ. અને છતાંય એ કોઈ આશ્રમના પ્રભુજી અહીંયા આવે ન આવે 2 નંબરની વાત છે. આ તો મેં કીધું એક અગવડતા ન પડે અને લેડીઝો એક જગ્યાએ મેન્ટેન આપણે કરવામાં સારું પડે કે ભાઈ ચલો મેનેજમેન્ટ પ્રોપર થાય અને સારી સારવાર આપી શકાય, સારી કાળજી લેવાય. ત્યાંય લે જ છે, એવું નથી લેતા એમ, પણ લેડીઝ હોય તો ફેર પડે. અને બીજું એવું હતું કે ભાઈ આવનારા સમયમાં ક્યાંય પણ રોડ ઉપર કોઈ લેડીઝ પ્રભુજીને દેખે તો એને હિંમત આવે કે ચલો આપણી પાસે એક ફોન કરીને ઓપ્શન છે કે ભાઈ 181 ના માધ્યમથી અહીંયા મોકલી દઈએ. તો પેલા તો 181 ના માધ્યમથી આવે એટલે કાયદાકીય પ્રોસેસ કમ્પ્લીટ પૂરી થઈને જ અહીંયા આવે, એટલે વાહેલી આપણે બધી મગજમારી નીકળી જાય. સિંગલ આવે તોય ભલે, પ્રેગ્નેન્ટ હાલતમાં આવે તોય ભલે, અને બાળક ભેગું લઈ અને આવે તોય ભલે, કાયદાની પ્રોસેસમાંથી કમ્પ્લીટલી ફ્રી થઈ જાય તો આપણા માટે એ ટાઈમ છે એ વધે, જેથી કરીને આપણે બીજા કામમાં ધ્યાન દઈ શકીએ એમ. હાલો, ભરતભાઈને કીધું તો પણ એ માયના નહીં એટલે મારી દીધા બ્લોક. એટલે હવે આમાં હા, જેટલા તાળા હોય એની ચાવીઓ અલગ જ હોય, પણ આ તો જે કમેન્ટો કરતા હતા ને એના માટે મારે ખાસ લખવું પડ્યું. તું શાંતિ રાખ અને તું આવી જજે, મારે મારું કામ છે. તો હું ઊભી થઈને વહી જાઉં. જે જરૂરી હોય ને દીકવો એઝ પર સિસ્ટમ પ્રોસેસ કરવી પડે, એમાં તારું મારું કોઈનું કાંઈ ના હાલે. પણ મેં છે ને સાચું કહું સારા ઉદ્દેશ્ય સાથે લખ્યું હતું કે કંઈક સારા સૂચનો આવશે ને તો આપણને ક્યાંક કામ આવશે એમ, કે ભાઈ કઈ રીતે આમાં આગળ કાર્ય કરીએ. કોઈ અમુક એવા સુઝાવો હોય કે જે આપણને ખબર ના હોય. તો જો હમણાં છે ને તમને હું લાઈવના માધ્યમથી જ કહું કે આપણે 6 મહિના પહેલા એક એવું લાઈવ કર્યું હતું કે આર્મી લોકો માટે જોડી ફેરવવી પડશે તો આપણે ફેરવશું, બરાબર, વર્ષમાં 2 વખત. અને જે પરિવારમાંથી દીકરો શહીદ થઈ ગયો હોય એ આર્મીના પરિવારને આપણે સપોર્ટ કરશું. પણ 2 દિવસ પહેલા આશ્રમે એક પરિવાર જમાડવા આવ્યો હતો જેનો દીકરો આર્મીમાં શહીદ થઈ ગયા. અને પછી પાર્થભાઈ હતા, હું તો હતી નહીં, તો એની સાથે ડિટેલ્સમાં વાત કરી ઘણી બધી. અને એ દીકરાના પપ્પા એવું કહેતા હતા કે બેન આર્મીની જોબ એટલી સેફ છે કે કાલ સવારે એ દીકરો શહીદ થઈ જાય ને તો એના પરિવારને કાંઈ ઘટે નહીં ને એટલું ફંડ છે એ ભારત સરકાર આપે છે. એટલે પાછળ એ દીકરાને મા બાપને કે એની ઘરવાળી હોય કે એનું બાળક નાનું હોય તો એના ભણતરથી લઈ આર્થિક રીતે ભારત સરકાર ખૂબ સપોર્ટ કરે છે. તો આ વસ્તુ આપણને જાણવા મળ્યા. તો એમ આ પોસ્ટ મૂકવા પાછળનો ઉદ્દેશ્ય મારો એવો જ હતો કે કંઈક એકાદો સુઝાવ એવો સારો આવે કે જેનો આપણે આશ્રમના મેનેજમેન્ટમાં, લેડીઝ પ્રભુજીને લેવામાં, કાયદાકીય પ્રોસેસમાં કોઈક જાણકાર વ્યક્તિ આવી જાય આમાં. કારણ કે દરેક લોકો લાઈવ જોવે છે, બધા મારી એક જ દ્રષ્ટિ હોય, તમારા બધાની અઢળક દ્રષ્ટિ એક લાઈવ ઉપર ભેગી થતી હોય. તો એકાદો સુઝાવ બી જીવનમાં ક્યાંક ને ક્યાંક કામ આવે ને સારું જ્યાંથી મળે ત્યાંથી લેવાય, એ વિચારધારાની વ્યક્તિ છું. એટલે મેં એ હિસાબે પોસ્ટ મૂકી હતી. હવે આ વિડીયો છે ને આખો જોજો અને શાંતિથી આ એક મુદ્દા ઉપર વિચારજો. અને પછી મેં ઓલી પોસ્ટ મૂકી છે ને ત્યાં કમેન્ટ કરજો કે આ આશ્રમને મહિલા સંચાલિત લેડીઝ આશ્રમમાં આપણે ફેરફાર કરવો છે કે અત્યારે જેમ લેડીઝ જેન્ટ્સ હાલે છે ભેગા, કારણ કે આપણી પાસે અત્યારે સગવડ લેડીઝને અલગ રાખવાની, જેન્ટ્સને રાખવાની નથી. જેથી થાશે તેથી કરશું. એમાં કોઈને કાંઈ વાંધો ન હોય તો મને કાંઈ વાંધો નથી. ત્રીજી વસ્તુ, ઈશ્વર ન કરે બનવા કાળ ક્યારેય કોઈ કારણસર કાંઈ બનાવ બની જાય તો પછી કાયદાને, સમાજને,
જગતને બધાને મંજૂર છે ને, તો મને કોઈ દી તે દી વાંધો નહોતો ને આજે નથી ને આવનારા સમયમાં નહીં હોય. અહીંયા ધ્યાન એટલી હદે રખાતું હોય, એટલી સાર સંભાળ લેવાતી હોય, પણ 24 કલાકનો પહેરો તો હાવ આમ માથે ને માથે જ ન હોય. આપણે સીસીટીવી મૂકી દો, પણ સીસીટીવી મૂકવાથી માણસની મગજ, જો હાજા માણા એટલું લાવી જોઈએ ન મગજમાં કાંઈ પરિવર્તન લાવી શક્યા હોય તો આ તો પ્રભુજી છે. લાઈવ જ નહોતું, કારણ કે મેં 4 દિવસ મારી દુનિયા એટલી મસ્ત હતી ને, કોઈ યાર બોલવાનું નહીં, કોઈ યાર ચાલવાનું નહીં. હું ઊંઘ ન કરું તો હું ફ્રેશ રહેતી હતી. અત્યારે પાલો બેન નીકળી ગયા હતા અને એ વહેલા મોડા નીકળી જ જવાના છે, કારણ કે હવે એ સાજા થઈ ગયા. હવે એને માનસિક અસ્થિર લોકોની વચ્ચે રહેવું નથી ગમતું. પ્લસ એમને એવું છે કે હવે હું લગ્ન કરી લઉં અને મારી અલગ દુનિયા હોય, મારું જીવન હોય. અહીંયા સુધી બોલો એ મને મેં એમ કીધું તમને કેમ એવો વિચારો દીપા હારે મેરેજ કરું, મુકેશભાઈ હારે લગ્ન કરો, તો કે એ મને થોડો હાડી લઈ દે, થોડા કઈ કમાય છે એમ તમે કયો છો. એટલે આ બધું એ તો અહીંયા રહેવું પડે કે હાજા થઈ ગયા પછીની પરિસ્થિતિ કેવી હોય એમ. હાજા થઈ જાય પછી માનસિક અસ્થિર લોકોની વચ્ચે એ ન રહીએ, અને એના માટે જ સગવડતાઓ કરવી પડે. પછી ત્યારે વિચારવું પડે કે સ્ત્રી અને પુરુષ. રોડ ઉપર અણબનાવ બને ત્યારે એવા વિચારો ન થતા કોઈને કે આ માનસિક અસ્થિર લેડી છે, હેરાન થતી બાઈ છે, બિચારી ક્યાંથી રખડતી ભટકતી હેરાન થતી હશે. અમે એની યાર એવું કોઈ કૃત્ય ન કરીએ કે આગળ જતા વધારે તકલીફમાં મુકાય. એટલે ભજન, સત્સંગ, કથા એ આપણે સાંભળીએ તો બધા બહુ છીએ, પણ પ્રેક્ટિકલ અમલમાં મૂકવાનું થાય ને પછી બહુ કઠિન છે. ધીમી આપજો. હું લાઈવ કરવાની નથી, હું પાછી. અને મેં આજે એવો નિર્ણય લીધો કે હવે લાઈવની કાંઈ જરૂર લાગતી નથી મને એમ, કેમ કે મારું રેગ્યુલર લાઈવ જોવા વાળા મારી વિચારધારા ન સમજે. વાસ્તવિક પરિસ્થિતિ. હા, અહીંયા ભેદભાવ થતા હોય, વરણ વિકારના વાળા હોય કે કોઈ પણ રીતે કોઈ પ્રભુજી હેરાન થતા હોય ને તમે લખો તો ઇટ્સ ઓકે. એટલે મને એવું થઈ ગયું કે હું જે એનર્જી વેસ્ટ કરું ને લાઈવ કરીને 2 કલાક, એની ખરેખર લાઈવની જરૂર નથી લાગતી હવે. જો એટલું લાઈવમાં સાંભળવા છતાં, રૂબરૂ આવેલા હોવા છતાંય એમ ન થતું હોય કે આપણે શું લખીએ છીએ, શું બોલીએ છીએ, શું વિચારીએ છીએ, તો લાઈવનો ઉદ્દેશ્ય શું? તો એના કરતાં તો બેટર છે કે 2 કલાક હું આ લોકો હારે બેસું, એની યાર વાતું કરું, એની યાર વોકિંગ કરું, એની યાર ગરબા રમું, બાળકો સાથે કંઈક રમું, બાળકોને સમય આપું. એ જરૂરી ને. મારા લાઈવ કરવાથી ન કરવાથી કોઈના જીવનમાં કાંઈ ફેરફાર થવાનો નથી. અને થાય કે ન થાય એમાંથી મને શું ફેર પડવાનો કયો? તમે તમારા જીવનમાં કાંઈ ફેરફાર કરો ન કરો, મારું જીવન તો પ્રભુજી માટે છે ને સાચી જરૂર પ્રભુજીને છે. એટલે આજ સવારથી મારો મગજ એમ થતો હતો કે હું ખોટા 2-3 કલાક રાગડા તાણમાં. એ તમે એક ધારું 15-20 મિનિટ બોલો તો કેટલી મગજ ઉપર પ્રેશર આવે, કેટલું ગળું દુખે, કેટલી તકલીફો પડે. પણ તોય મને એવું થતું મારા લીધે કોઈ ફ્રેશ થાય છે તો હું કરું. પણ આજની જે રેગ્યુલર લાઈવ જોતા લોકોની કમેન્ટ જોઈને પછી મને એવું થયું કે હજી એક નેગેટિવ સાઈડ કેમ લોકો વિચારે છે, કે પોઝિટિવ ના દેખાણું કે ભાઈ મહિલા આશ્રમ કરવા પાછળના કારણો શું, એવો કોઈનો એક પ્રશ્ન ન આવ્યો કે મહિલાઓના સુરક્ષા કે સલામતી માટેની એકેય સારી કમેન્ટ ના આવી. બધાને એક જ હતું, પુરુષમાંય જીવ છે, સ્ત્રીમાંય જીવ છે, સ્ત્રી પુરુષના ભેદભાવો ના કરો. અમરમાને દેવીદાસ બાપુએ આવા ઓલા નહોતા કર્યા, રોગિયાની કોઈ જાત ન હોય. ભાઈ બધી હું એટલી બધી તો મહાન નથી, પણ જેટલી સમજ છે એટલું એવું વિચારું કે સમાજ છે ને એ સ્ત્રી પુરુષના ભેદભાવથી જીવે છે. રોગિયાની જાત ન હોય, પ્રભુજીની કોઈ જાત ન હોય, પ્રભુજીમાં સ્ત્રી પુરુષ ન હોય. સ્ત્રીમાંય જીવ છે, પ્રભુજીમાંય જીવ છે. પુરુષને સહાનુભૂતિ જોઈએ છે, સ્ત્રીને જોઈએ છીએ, પણ આ સમાજ નથી સ્વીકારતો. એનું શું કરવું?
અને એમાં પાછા તમે જે કમેન્ટ લખવા વાળા હતા ને એ જ પાછા આવશો કમેન્ટ લખવા કે તેવડ ન હોય ને સગવડતા ન હોય તો ન રખાય. તમારામાં મેનેજમેન્ટ કરવાની તેવડ ન હોય, હાચવાની તેવડ ન હોય, સગવડતા ન હોય તો તમારે લેવા ન જવાય. લેવા ન જાવ તો પાછા તમે કમેન્ટ કરો કે ફોન એટલા કરીએ છીએ તો લેવા ન થાવતા, અને લઈને બીજા આશ્રમમાં મૂકવા જઈએ તોય પાછી ઈ ની ભેજા મારી કે હાચવાની તેવડ નથી, ખાલી રોડેથી લઈ આવીને બીજે મૂકવા હું કામ જાઉં છું. અને ખરેખર આજ તો મને એવું થયું કે એક સારી હેતુથી સારી ભાવનાથી મેં સૂચનો માંગ્યા હતા, પણ હવે કોઈ કાર્ય કરવું હોય ને તો સેલ્ફ ડિસિઝન લઈ અને અપ્લાય કરી દેવાનું. કારણ કે આમાં તો પછી કેવું છે કે જેટલી વધારે સલાહ લઈએ ને એટલા જ આપણે બધું ડિસ્ટર્બ થઈએ. અને જે આપણો ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્ય કાંઈ કોઈ દિવસ ચૂકવવાનો છે નહીં. આફ્ટર ઓલ તો આપણું લક્ષ્ય એવું જ હતું ને કે જેન્ટ્સ પ્રભુજી સાચવે તો એની સારી કાળજી લેવાય અને એને પૂરતો સમય અપાય. અહીંયા મહિલા સંચાલિત કરી નાખીએ તો લેડીઝ પ્રભુજીને પૂરતો સમય અપાય, એ સુરક્ષિત રહે, એના બાળકો આવે એ સુરક્ષિત રહે. અને કેવું છે કે મેનેજમેન્ટમાં ઇઝી પડે કે આપણે એક લેડીઝ એટલે લેડીઝને સાચવવાના છે એમ. લેડીઝ જેન્ટ્સ બેને સાચવવા ન નડે, બેને મેનેજ કરવા છે ને એ ટફ થાય. પાછું કેવું છે મારું રહોડામાંય હું, ઉકેડામાંય હું, પ્રભુજીને લેવા જવામાં હું, પ્રસંગોમાં હાજરી દેવામાં હું, કાયદા કઈ પ્રોસેસ કરવા જવાની હોય તો મારે, અને છેલ્લે હરીફરીને કાંઈ ગાડીઓ આવે તો એ કે એ બેનને ખબર હોય, અમને કાંઈ ન ખબર હોય એમ. અને હજી તો આપણે પહેલું પગથિયું છે. વિચારો ને આ લક્ષ્ય તો કેટલું આગળ લઈને હું નીકળી છું. આ 30-35 પ્રભુજીથી કે 30-35 પ્રભુજીના જીવનમાં આપણે પ્રેમ રોપીને પૂરું નથી કરી દેવાનું ને. આ તો પ્રેમનો આશ્રમ છે. અહીંયા તો જેટલા બી જે જીવો આવે એને અગાધ પ્રેમ આપી અને જીવતા શીખવવાના છે. ખાલી લાવીને ખવડાવીને મારે કાંઈ શું કહેવાય મૂકી નથી દેવાના, એને પૂરતો ટાઈમ દેવાનો. એટલે તું અહીં રહેવા આવી, નહીં તો અહીંયા રાજકોટ ક્યાં કાંઈ ઘટતું હતું આપણે. ઠીક છે, કોણ શું લખે કોણ શું વિચારે મને કાંઈ કોઈ દિવસ ફરક નહીં પડે, પણ એટલું જરૂર કહીશ કે હવે અમુક સોશિયલ મીડિયાના માધ્યમથી સુઝાવો હું લેવાના બંધ કરી દઈશ. અને એના માટે એવું નથી કે હું બદલાઈ ગઈ, પણ એના માટે એવું છે કે કદાચ તમારી વિચારધારા મને ન સમજાય, મારી વિચારધારા તમને ન સમજાય અને કોઈ ડિસ્પ્યુટ ક્રિએટ થાય. અને આફ્ટર ઓલ ઉદ્દેશ્ય તો શું છે મારો તો કે ભાઈ આ જીવન છે એ કોકને કામ આવી જાય બસ. આ વહેલા મોડું મરવાનું છે, વહેલા મોડું શરીર એનું કામ કરીને એક સમયે એ એની શક્તિઓ, એની ઉર્જા, એનો સમય પૂરો કરવાનો છે. તો જેટલું સારું થાય એટલું કોઈનું સારું કરીએ એમ. પછી સ્ત્રી પુરુષની વાત આવી એટલે હું કરું છું, બાકી આ તો માનવ સેવા છે. આ તો સગવડતાના ભાગરૂપે સ્ત્રી પુરુષ અલગ કરવા પડે છે, એ સમાજના હિસાબે. કારણ કે સમાજને એમાં સ્ત્રી અને પુરુષ દેખાય છે, અમને નથી દેખાતા. અમાર માટે બધું હરખું છે. અમને એ દેખાતું હોય સ્ત્રી ને પુરુષ તો આમ કઈ હું રોડ ઉપર નવડાવતા હોય ડોલ ડબલા લઈને. મેં ઘણી વાર લાઈવમાં કીધું છું કે મને લોકો એવું કહેતા કે શરમ વગરની જેન્ટ્સ ને રોડ ઉપર નવડાવે છે. અને ત્યારે મારો જવાબ એક જ હતો કે તમારી દ્રષ્ટિમાં એ જેન્ટ્સ છે, મારી દ્રષ્ટિમાં તો એક હેરાન થતો રીબાતો પીડાતો જીવડો છે જેને હું નવડાવું છું. એટલે એ દ્રષ્ટિ તો તે દી નહોતી મારી. એ દ્રષ્ટિ હોત તો તે દી હું કઈ ડોલ ડબલા લઈને રોડ ઉપર ન નવડાવતી હોત ને. મને સ્ત્રી પુરુષનો ભેદ નથી અહીંયા. જો સમાજને ન હોય તો મને કાંઈ વાંધો નથી, જગતને ના હોય તો. અને આ વ્યવસ્થાના ભાગ સમાજની દ્રષ્ટિના હિસાબે જ કરવા પડે કે સ્ત્રી અલગ અને પુરુષો અલગ. નહીતર અમને શું વાંધો, ભલે ને રહીએ. પ્રભુજી તો પ્રભુજી જ છે. બોલવું બહુ સહેલું છે. નાત જાત વરણ વિકારના ભેદભાવ ન કરીએ. એ જે ભજન ગાવા વાળા અને ભજન સાંભળવા વાળા, આ બહુ કડવા શબ્દો છે, સાંભળજો તમારે, અને ખોટું લાગે તો લગાડજો. એમાં હું કઈ માફી બાફી માગીશ નહીં.
ઈ લોકો તમારા ગોરે ગમે આવીને પાણી પી જાય પીવા દેહો? ગમે એની ગોરે જઈને તમારે પાણી પીવાનું હોય તો પીશો? ખાલી લખશો અને બોલશો, ઈ કરશો નહીં. ઈ મને ખબર છે, હું જોઉં છું રોજ મારા જાહેર જીવનમાં. એટલે જે ભજન લખો છો, જે ભજન સાંભળો છો, જે ભજન બોલો છો, એનું અનુકરણ હોય ને આપણામાં તો છે ને લખાય. નાત જાત નહીં હરી કેરા દેશમાં. અરે અરે, હું બહુ આઘી છું ક્યાંય ક્યાંય એનાથી. નહીતર માસ્ટર માઇન્ડ એવડી છું કે ગમે ત્યારે ગમે એની પથારી ફેરવી નાખું. બધું આવડે છે મને. કયા સમયે કયા નિર્ણય લઈ અને ક્યાં શું કરવું નહીં. મને અહંકાર નથી એનો, મને એનું ગૌરવ છે. કેમ કે મેં પ્રેક્ટિકલી દરેક કાર્ય કર્યા છે, દરેક જીવનના અનુભવો કર્યા છે અને દરેકમાં મેં સૂઝબૂઝથી લાંબી દ્રષ્ટિથી વિચારી અને નિર્ણયો લીધા છે. હા, એક મારા જીવનમાં હું લાગણીશીલ રહી છું ને, દયાળુ રહી છે ને, એ મારી ભૂલ. પણ પ્રેક્ટિકલ મારાથી થવાતું નથી અને સેવામાં પ્રેક્ટિકલ ક્યાંય આવે નહીં. અને આય કરવાનું જ નહોતું કે સ્ત્રી સંચાલિત આશ્રમ અલગ, પુરુષ સંચાલિત અલગ આશ્રમ. પણ અત્યારે સગવડતાનો આપણી પાસે અભાવ છે એટલે આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. અને સગવડતાઓ ઊભી કરતા સમય લાગે, થઈ જાય પછી કરવાનું. પણ અગવડતાઓની વચ્ચે આપણે 4 વર્ષ મેનેજ કર્યું, 4 વર્ષમાં જે અનુભવો થયા અને હજી જે થાય છે ને, એટલે આ નિર્ણય લેવા પડ્યા. શું 4 વર્ષમાં લેડીઝ જેન્ટ્સને સાથે રાખીને જે કડવા અનુભવો થયા ને, પછી હવે એ નિર્ણયો લેવા માટેની આમ થઈ કે હવે એવું કંઈક કરવું જોઈએ કે આ કાયમ માટે આવું ને આવું ન રહે એમ. કોણ દિવ્યા? કાંઈ વાંધો નહીં, એ રોવા દે, હમણાં છાની થઈ જાય, ઊભી થઈ જાય. જાઓ રમો. શું કામ? જા, કોને બોલાવે? જા તો. મારા દાદા છે ને ઉમેશભાઈ સરપંચ હતા એટલે મને ઘણા લોકો એવું કહે કે તમે રાજકારણમાં આવી જાઓ. રાજકારણ લોહીમાં હોય પણ આપણને કરતા આવડે. લોહીમાં હોય એવું જ કહેવાય ને. દાદા સરપંચ હોય પણ એ સમયના હતા એટલે અત્યારે આઘું પડી જાય બધું. એટલે કહેવાની વાત એ છે કે ધર્મ, નાત જાત, રાજકારણ, ભેદ મારામાં તો નથી અને આવશે નહીં. કોઈ કદાચ માથેથી કેટલું નાખવાનો પ્રયત્ન કરશે ને તો અહીં ભેગું નથી થાય એમ. પણ સમાજ સ્વીકારે તો અમને તો કાંઈ વાંધો જ નથી. હાલશે એવી સગવડતા. હા ના તો કયો એટલે મને ખબર પડે. તો પછી સ્ત્રી પુરુષોના અલગ અલગ આપણે વિભાગ કરવાની જરૂર ક્યાં છે? છે કાંઈ? તો પાછી ઓલી બધી પરંપરાઓ આડીઓ આવશે વાડા કે સ્ત્રી નોખી રખાય ને પુરુષ પુરુષને નોખા રખાય, આવું સારું ન લાગે ને આવું શોભે નહીં, આવા બનાવો બને એ નો મેળ આવે. પણ પ્રકૃતિને કામ કરે, એમાં કાંઈ મારું તમારું થોડું હાલે. તો ઋષિ મુનિઓના તપ ભંગ થઈ ગયા છોડા. કેવડી સાધના હતી એની, તો એને પ્રકૃતિ નથી રોકી હૈકા. એટલે ભજનની કડીઓ લખવી બહુ સહેલી છે, ગાવી એ બહુ સહેલી છે, પણ અમલમાં મૂકવી અઘરી છે. મારે કોઈ નાત જાત નથી, મારે કોઈ વાડા નથી અને શું કહેવાય, મને કાંઈ એ બાબતનો અહંકાર નથી. હું તો મારું કર્મ કરવા નીકળી છું. પણ સમાજને જે દ્રષ્ટિ નથી ગમતી ને એ દ્રષ્ટિથી હું થોડીક સ્ત્રીની સલામતી માટે ચાલતી હતી કે ભાઈ ગુજરાત લેવલમાં જ્યાં 181 પાસે આ નથી ત્યાં એ થોડુંક આ ભાઈને રજા દઈ દઈ. હાલો જરાક
કે એક તો આ જાગૃતતા આવે લોકોમાં કે ભાઈ કોઈ પણ જગ્યાએ રખડતું ભટકતું જીવન જીવતા મહિલા પ્રભુજી દેખાય તો એ 181 અભયમની ટીમનો સપોર્ટ લેતા થાય. 181 અભયમની ચિંતા નીકળી જાય કે ભાઈ આ લઈ તો લઈએ પણ મૂકવા ક્યાં, તો અમરધામ આશ્રમ એના માટે છે, આવી જાવ એમ. અને ત્રીજી વસ્તુ, દરેક કાયદેસરના કાગળિયા કમ્પ્લીટ થઈને આવે એટલે આપણે ખાલી પ્રભુજી આવે ને પછી એને નવડાવવા ધોવડાવવા રેગ્યુલર મોડમાં લાવવા, એની કાળજી લેવી, એને પ્રેમ આપવો અને એને નોર્મલ પરિસ્થિતિ સુધી પહોંચે ત્યાં સુધી એને હૂંફ આપવી, એટલું જ કરવાનું રહે. અને જેન્ટ્સ પ્રભુજીને કોઈ ફોન આવે તો લઈ અને એને જેન્ટ્સ પ્રભુજી જ્યાં સાચવે છે ત્યાં આપણે શિફ્ટ કરીએ તો એની રીતે નોર્મલ થતા થાય એમ. આટલો નાનકડો અને બહુ સારો ઉદ્દેશ્ય હતો પણ 1 કલાક બોલવું પડ્યું. સૌથી વધારે શું કામ આ બધું થયું ખબર? જે રેગ્યુલર લાઈવ જોવે છે ને એવા લોકોએ કમેન્ટ કરી. જીવ તો જીવ જ છે, મને ખબર છે. તો માણસ જીવ છે તો રોડ ઉપર કૂતરા કચડી નાખીએ, બિલાડા કચડી નાખીએ, પશુ પક્ષીઓ કચડી નાખીએ, પછી કોણ મરદનો ફાડ્યો એક વખત ઊભો રહ્યો કે હવે આને આપણે લઈ અને રોડ ઉપરથી સાઈડમાં મૂકી દઈએ માણસાઈના નાતે? ભજન સાંભળવા જતો માણસ, ભજન ગાતો માણસ, એને એકઈને એમ થયું એની જગ્યાએ માણાને ઠેબું આવ્યું હોય અને માણા પડી ગયું હોય કેટલા લોકો ભેગા થાય? જીવ તો જીવ છે તો પછી આ બધું ન્યાય ન લાગુ પડે કે સ્ત્રી હોય કે પુરુષ હોય, તો પશુ હોય કે પક્ષી હોય, જીવ તો જીવ છે. તો ત્યારે કેમ એવો વિચાર નથી આવતો કે રોડ ઉપર કૂતરું, બિલાડું, પશુ પક્ષી જે કંઈ પણ પડ્યું છે એ જીવ તો જીવ છે. માણસ પડ્યો હોય તો ખડુકલો થઈ જાય 15 મિનિટમાં. તો આમાં એવું કેમ વિચાર નથી આવતો કે આપણે ગાડી ઊભી રાખી અને સાઈડમાં મૂકી દઈએ કે તડપતું હોય, એક્સિડન્ટ થયું હોય તાજું ને, તો આને આપણે ક્યાંક સગવડતા કરીએ હોસ્પિટલે લઈ જવાની. કૂતરા બિલાડા કેટલાય બિચારા રોડ ઉપર પગ હળી ગયો હોય, કાન હળી ગયો હોય, તો જીવ છે. અહીંયા કેમ એવી દયા નથી આવતી આપણને? અને આપણે એ પાછા ભજનમાં જ જતા હોય ને ભજનમાંથી આવતા હોય અને ભજન સાંભળતા હોઈએ તો ત્યારે કેમ આપણને એવો વિચાર નથી આવતો કે જીવ તો જીવ છે એમ? મને તો આવા બધા બહુ વિચાર આવે. અમલ કરો તો પૂરું કરો. આમાં કઈ ખોટી હોય તો તમારું ચપ્પલ ને આપણું માથું મંજૂર. કેવા સરસ ઉદ્દેશ્ય સાથે મેં પોસ્ટ મૂકી હતી કે કોઈક સારા વિચારો આવશે, સારા અભિપ્રાયો આવશે કે જે આગળ કામ આવશે મને એમ. અને એટલી ખુશ થઈને પોસ્ટ મૂકી હતી કે વાત સ્ત્રી સુરક્ષાની આવે તો ચારેય બાજુથી બેટી બચાવો, સ્ત્રીને સશક્ત કરો અને સ્ત્રીની સલામતી એ જ તમારે જુઓ તો આમ શું કહેવાય કે કંઈક નાનકડું થયું હોય તો કેટલાય ભાઈઓ બનીને ઊભા રહી જાય કે મૂંઝાતાની અમે છીએ એમ. તો મને એવું થયું કે જ્યારે મહિલા પ્રભુજીની સલામતીની વાત આવશે તો બહુ સારા સાચા સુઝાવો આવશે કે જે દરેક જગ્યાએ દરેક જિલ્લામાં કામ આવશે. કે ભાઈ ચલો સૌરાષ્ટ્ર ખાતે મહિલા સંચાલિત મહિલા પ્રભુજીનો આશ્રમ બને તો અડધી રાત્રે કોઈ માણસ નીકળ્યો હોય, સાદો ફોન વાપરતો હોય ને, તો એને એમ તો થાય જ એક વખત કે આ બેન બિચારી રોડ ઉપર હેરાન થાય છે તો હું 181 ફોન કરી અને જલપાબેનના આશ્રમ સુધી પહોંચતી કરી દઉં એમ. આના માટે તો હું હજી ડીસીપી સાહેબને અને કલેક્ટર સાહેબને મળવાઈ જવાની હતી કે તમે રાજકોટ જિલ્લાના તાલુકાના આજુબાજુના ગામડામાં બધા પોલીસ સ્ટેશનમાં એક નંબર મારો આશ્રમનો મોકલી દો કે 181 મારફત જેટલા બી રોડ પર રખડતા ભટકતા હેરાન થતા મહિલા પ્રભુજી હોય ને એને અડધી રાત્રે અમરધામ આશ્રમ ઉપર મૂકી જજો. અને ધીમે ધીમે આ જ બધા છે ને એ અધર જિલ્લામાં એપ્લાય કરું. માનો કે હું પોરબંદર પ્રભુજીની લેવા માટે આવી મુલાકાતે નીકળી હોય તો હું પોરબંદર ઝોનના જે કંઈ પણ પોલીસ સ્ટેશન લાગતા હોય કે ત્યાં કલેક્ટર છે એને ઇન્ફોર્મ કરી દઉં કે આવું કોઈ પણ લેડીઝ પ્રભુજી મળે તો રાજકોટ અમરધામ આશ્રમ ખાતે હરમડિયા મોકલી દેજો એમ, આપણે લઈ લેશું. એટલે ખૂબ ઊંડાણપૂર્વક બધું વિચારીને હું નીકળી હતી.
કે આજે હું જ્યાં જ્યાં નથી પહોંચી શકતી ત્યાં કોક એક ફોન જશે જાગૃત નાગરિકનો અને 181 અભયમ એને આશ્રમ સુધી પહોંચતું કરી દેશે. હું કદાચ મહિનાના 30 દિવસ નીકળું તો 30 જગ્યાએ જાઉં, એક દી લઉં તોય ન શક્ય થાય, પણ કદાચ મારી તોડીને મચડીને ભેગું કરવું તોય 25 દી જાઉં, 20 દી જાઉં. તો એક આરે આ જાગૃતતા દરેક લોકોમાં આવે તો કેટલાય જીવો ઠેકાણે પડે કે નહીં. અડધી રાત્રે હું ક્યાંક ન પૂગી શકું એમ તો કોકને તો એ છે અવેરનેસ કે ભાઈ હું ખાલી 181 ને ફોન કરીને કહીશ કે ભાઈ આ બેન હેરાન થાય છે અને મારા ધ્યાનમાં એવો આશ્રમ છે અમરધામ આશ્રમ કે અહીંયા તમે ખાલી તમારા લીગલ ડોક્યુમેન્ટ કરીને મૂકવા માટે સપોર્ટ કરો અમને, તો એક હેરાન થતી સ્ત્રી ઠેકાણે પહોંચી જશે ને. અને આ જાગૃતતા કેટલાય લોકોમાં આવશે આવનારા સમયમાં. સારા ઉદ્દેશ્ય સાથે પોસ્ટ હતી, ઠીક છે, જેની જેવી વિચારધારા જેને જે લાગ્યું હોય. અને આમાં મને જાણવા મળ્યું ને કેટલું કે તમે ગમે એટલા લાઈવ કરો, ગમે એટલા સારા વિચારો સાથે કાર્ય કરો, તમને ગમે એની પ્રત્યે ગમે એટલો અઢળક લગાવ હોય, ગમે એટલી કાળજી લ્યો, પણ સામેવાળું વ્યક્તિ એની નજરિયાથી જ તમને જોશે, એની દ્રષ્ટિથી જ તમને માપશે. એમાં તમે પરિવર્તન ના લાવી શકો, ના લાવી શકો, ના જ લાવી શકો. એ આવી જાય તો એને મેળે આવે. બરાબર, એટલે એ કન્ફર્મ છે. જેટલા જૂના પ્રભુજીઓ અત્યાર સુધી આપણે લઈ લીધા છે, જો એ મારા વગર રે એવું લાગશે તો આપણે પુરુષ પ્રભુજીને અધર આશ્રમમાં શિફ્ટ કરશું. નહીતર આવનારા સમયમાં આપણે મહિલા પ્રભુજીમાં આશ્રમને 100% શિફ્ટ કરશું. ઇન બિટવીન જો આપણી પાસે કોઈ એવી સગવડતા થઈ ગઈ કે જ્યાં પુરુષ પ્રભુજીનો ડિપાર્ટમેન્ટ અલગ બની જાય અને એનું રહેઠાણ નોખું થાય તો આપણે ટુ બી કન્ટિન્યુ કે એક બાજુ પુરુષ પ્રભુજી ને એક બાજુ જેન્ટ્સ પ્રભુજી, લેડીઝ પ્રભુજી. પણ જો નહીં થાય મેનેજમેન્ટમાં, સાચવવામાં કે ક્યાંય પણ મને એવું લાગશે કે પૂરતો સમય નથી આપી શકાતો અને મારો જે ઉદ્દેશ્ય છે કાર્યનો, એ ઉદ્દેશ્ય સાથે મને કાર્ય કરવામાં અગવડતા પડે છે. કેવી અગવડતા? શારીરિક માનસિક અગવડતા નહીં, પણ મને જે પરિવર્તન પ્રભુજીમાં જોઈએ છે સમય આપીને, એ સમય હું પર્ટિક્યુલર લેડીઝ પ્રભુજીને નથી આપી શકતી, તો હું આ નિર્ણય ઉપર ફાઇનલ ડિસિઝન લઈશ કે આપણે એને અધર આશ્રમમાં શિફ્ટ કરીએ. આજે એક બા મને સવાર મળવા આવ્યા હતા અને એને એવું કીધું મને કે અમે એક આશ્રમમાં જમાડવા ગયા હતા, ત્યાં દીકરીઓ બહાર આવીને અમારી પાસે રડતી હતી. એટલે એ કે મેં કારણ પૂછ્યું કેમ રડો છો? અનાથ દીકરીઓનો આશ્રમ છે. તો એ કે એમને એવું કીધું કે અહીંયા જે લોકો આવે છે ને મળવા, જમાડવા અને મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકો, એ બહારથી પુરુષોને અહીંયા મોકલે છે, એ લોકો પાસેથી પૈસા લઈને અને અહીંયા અમને શારીરિક માનસિક રીતે છેડતી થાય છે અને અમારી સાથે ન બનવાના બનાવો બને છે. એટલે એ બા કહેતા હતા કે મેં પછી પોલીસ સ્ટેશનમાંથી પોલીસની ગાડી બોલાવી અને મેં ગુનો દાખલ કરાવ્યો. એમ વિચારો તો પછી આશ્રમ બનાવવાની જરૂર, જો આશ્રમમાં સ્ત્રીની સલામતી ન હોય ને તાળા માર દેવાય. પૈસા જ કમાવાય ને પૈસા જ બનાવાય ને તો 2 નંબરના ઘણાય ધંધા કરાય. આ ન કરાય. કોઈ સ્ત્રી, કોઈ દીકરીની શારીરિક માનસિક છેડતી કરી અને એવા પૈસા ભેગા કરીને સિમ્બોલ એવો બતાવો ને કે અમે આશ્રમ ચલાવીએ છીએ તો ડૂબી મરાય, દવા પીને મરી જવાય. બિચારી અનાથ દીકરીઓ ક્યારે તમારા ભરોસે આશરો લઈને આવ્યું હોય એના દુરુપયોગ કરવાના. મારું તો ઘડીક છે ને લોહી ઉકળી ગયું, પણ એ બાએ આગળ પોલીસ કાર્યવાહી કરી છે. આજની જ વાત કરું છું. અને આ પોસ્ટ મેં મૂકી ને એ પછી લગભગ કલાક પછી બા આવ્યા તમારી પાસે. હું છે બટુડા આગો ભાઈ ઘડી કાલ મોઢા નથી ચાટવા.
દુનિયા છે ને બહુ ભયંકર છે અને મેં બહુ નજીકથી જોઈ છે. હો હા, આવું થાય, દેખાય નહીં આવું. અને આવા જ એક બેન મને કેશોદથી મળવા આવ્યા હતા, પછી પાછા ન થાય. મેં એને કીધું હતું કે જ્યારે જરૂર પડે ત્યારે મને બોલાવજો, હું આવીશ, એની પથારી ફેરવી નાખીશ, ત્યાં સુધી કીધું તું મેં. બહુ ભયંકર છે આ બધું. જેટલું વિચારો ને જેટલું દેખાય, ક્યાંય પણ આશ્રમમાં જાઓ ને ઊંડાણપૂર્વક તપાસ કરજો. અહીંયા અમરધામમાં હું તમને કહું, અહીંયા આપણે હું કઈ ટીલું લઈને નથી આવી. ઊંડાણપૂર્વક અહીંયા તપાસ કરવાની કે જે આશ્રમ ઉપર તમે દાન આપો છો, જે આશ્રમ ઉપર તમે જમાડો છો, જે આશ્રમ ઉપર તમે શ્રમ આપો છો, જે આશ્રમ ઉપર તમે કોઈ સારા ઉદ્દેશ્ય, સત્કર્મના ઉદ્દેશ્ય સાથે તમારો કિંમતી સમય, કિંમતી પૈસા, તમે કમાયેલી મૂડી વાપરો છો ને, ત્યાં શું કાર્ય થાય છે, કેવા પ્રકારે થાય છે, એની 4-6 મહિના તપાસ કરજો, પછી તમે દેજો. હું તમને અહીંનું કહી દઉં છું, એમાં હું આવી ગઈ. આડેન ધડ જ્યાં ત્યાં ફંડ ન આપી દેતા. તમારા પરસેવાની લોહીની કમાણીઓ છે ને, એ સારી જગ્યાએ, સાચી જગ્યાએ ઉપયોગ થાય ને એવું જોજો. લોહી તો મારું ઉકળી જાય, પણ મારી એક મર્યાદા છે કે મારા શરીર, મારા સમય અને પરિસ્થિતિને આધીન એક સક્ષમતા હોય ને એટલું જ કાર્ય હું કરી શકું ને. આવું બાંધવા દોડું ને રોજે તો કેટલીની પથારી ફેરવીને આવું, તો આ કાર્ય ઊભું રહી જાય છે, એટલે હું મૂંગી મરી છું. નહીતર લોહી તો મારું એવું ઉકળે છે. અને પાછા એમાં જે મોટી મોટી ફડાકા મૂકતા હોય ને, કે પાડી દઈએ ને ટાળી દઈએ ને, પાછા ઈ જ્યાં જાતા હોય આવા ખેલ પાડવા, એને સ્ત્રીની સંવેદના, સ્ત્રીની લાગણી, સ્ત્રીની ઇજ્જત, એની યાર કાંઈ લેવા દેવાનો હોય. એમાંના એક બેન આપણા લાઈવમાં અત્યારે હાજર હશે કદાચ. એને એવું કહેવામાં આવતું કે તારે કીટ જોતી હોય ને તો પેલા તારું શરીર દે તો તને કીટ મળશે એમ. હશે કદાચ આમાં, અને હોય તો મહેરબાની કરીને કમેન્ટ ન કરતા અત્યારે. હા, નાની આવા બનાવો ગ્રાઉન્ડ લેવલે બને છે ને, એટલે જ હું ઓડિયલ થઈ ગઈ છું કે લોકો મજબૂરીનો બેફામ ફાયદો ઉપાડે છે. અને ઈ હરેક પરિસ્થિતિઓમાંથી હું પસાર થઈ છું ને, એટલે હું અહીંયા વિચારું છું કે માત્ર ને માત્ર લેડીઝ સંચાલિત લેડીઝ આશ્રમ કરું ને, પછી કોના બાપની તેવડ છે કે અહીંયા સ્ત્રીઓને હાથ અડાડીને જાય એમ. અહીંયા કાપીને ઘા કરી દઉં. અમારા જીવનમાં અમે જે ભોગવીને બેઠા છીએ, અમે જે હેરાન થઈને બેઠા છીએ, અને અમે અત્યારે જે જોઈએ છીએ ને ગ્રાઉન્ડ લેવલે, ઈ એક વખત પ્રભુજી બન્યા પછી પાછું નથી થવા દેવું ને, એટલે અહીંયા લેડીઝોનો આશ્રમ કરવા માટેનો મેં નિર્ણય લીધો છે, બહુ લાંબુ વિચારીને. જે સ્ત્રી રોડ ઉપરથી આવી ગઈ હોય, જે દીકરી અનાથ બની ગઈ હોય અને પછી ક્યાંક પોતાની સલામતી માટે આશરો લીધો હોય, ત્યાં એના દુરુપયોગ થાય તો જગતના ક્યાં ખૂણે જઈને સલામતી લે? અને ધૂળ ન પડી એવી સેવામાં આપણી અંડરમાં અહીંયા કોઈ આશરો લઈને આવ્યું હોય એક સલામતીના ઉદ્દેશ્ય સાથે કે અહીંયા હું જઈશ તો મારા જીવનની સલામતી છે, અને અહીંયા જેને કોઈ હેરાન કરે, કનેડે, એની શારીરિક માનસિક છેડતી થાય ને એની યાર ન બનવાના બનાવો થાય, અને જો હું જતું કરું, હું જોયા કરું કે હું માથે રહીને કાર્ય કરાવડાવું, તો મને મારી નખાય. જીવતા ન રહેવા દેવા. આવા માણસને જીવવાનો કોઈ અધિકાર નથી. મજબૂર માણસનો દુરુપયોગ કરી અને એની જિંદગી બરબાદ કરે ને, એ ઠોકી દેવાય. હા, બહુ આ બધું સાંભળ્યું, આ બધું વિચાર્યું, આ બધું જોયું ને ઉર્વીબેન, પછી જ મેં નિર્ણય કર્યો કે સ્ત્રીની સુરક્ષા માટે થઈને હું અહીંયા સ્ત્રી આશ્રમ કરવા માંગુ છું, કે લેડીઝ સંચાલિત લેડીઝ આશ્રમ બને. કે અહીંયા આવી ગયા પછી છે ને કોઈના બાપની તેવડ નથી કે એને હાથ અડાડીને જાય એમ. મરવાની તૈયારી હોય ને અહીંયા તો આવે અંદર પગ દે. મારી જ્યાં સુધી હૈયાતી છે ને આ દુનિયામાં ત્યાં સુધી
અને અહીંયા આવ્યા પછી જો ઈ જ જીવન હોય તો એ રોડે બરાબર હતા. પુરુષો સાથે રોડ ઉપર અણ બનાવો ન બને, બહુ તો એને દારૂ પીવડાવે કે એની ભિક્ષાવૃત્તિમાં ઉપયોગ થાય. આપું હો દિશાંતભાઈ, લખું તમને, વોટ્સઅપ કરજો. અને આવું બાંધવા જાવ ને તો આવા કેટલાય લોકો મારી નજરમાં છે કે જે આ કાર્ય કરે છે હો, આશ્રમો બનાવીને. પણ ઈ બાંધવા જાવ ને તો આ ઊભું રહી જાય છે, એટલે હું મૂંગી મરી છું. અને આવું બધું જોઈએ ને એટલે જ આવા બધા વિચારો આવે. શું બનાવ્યું? ખીચડી કઢી ખાશું આપણે અહીંયા. હા લાવો ને, હાલે. ખાટી ના હોય વિચારો તો હવે કેવા ખૂટતા હલે આવી, તમને ખબર હોય ને, ખબર હોય છતાંય આખું આડા કાન કરી આપણે સાંભળવાનું, આપણે જોવાનું અને આપણે એને એક્સેપ્ટ કરવાનું. મને તો બહુ દાખલો પડે. એમાં જ્યારે મજબૂર સ્ત્રીનો, નિરાધાર સ્ત્રીનો, પીડાતી સ્ત્રીનો કોઈ દુરુપયોગ કરે ને તો મારા એક ખોટા લઈ જાય. મને થાય કે ટાળીને પાડીને પથારી ફેરવી નાખવાની. પણ પછી પાછો વિચાર અત્યારે ઊભો અહીંયા રહી જાય છે કે જે નથી સુધરવાના. અને અત્યારે તો કેવું છે, કોઈને કાંઈ ફરક પડતો નથી. પણ મારી પાછળ હું જેને લઈ આવીને અહીંયા ભેગા કર્યા છે ને, એ જીવો રીબા હે. એ જીવો અને જ્યાં મારી જરૂર છે ને ત્યાં ઊભું રહી જાય છે ને, એટલે હું મૂંગી રહું છું. લાડો સમજથી થાય અને લાડો આશ્રમ સંભાળી લે ને. પછી મેં પેલા એક વખત લાઈવમાં કીધું હતું, ખબર છે કે જેલમાં જવાની તૈયારી છે એમ. એ આના હાટું જ. પછી કઈ ઉપાધિ નહીં, કારણ કે આશ્રમ છે ને, આશ્રમ સંભાળવા વાળા ઘણા એ સંભાળી લે. હું નહીં હોય પછી કઈ ફેર નહીં પડે. પછી ભલે ને આપણે મૂકી દઈએ, અહીંયા ભજન કરશું, પછી ભજન જ કરવાના ને મોડું તો. પછી ભગતસિંહ જેવું બની જવાનું. ભગતસિંહ જેવા તો આપણે ન થઈ શકીએ, પણ ક્રાંતિકારી બની જવાનું એમ. ઘણી વખત બધું જોતા હોય, બધું જાણતા હોય, પણ છતાંય જતું કરવું પડતું હોય. મેં જે 4 વર્ષ કર્યું ને એ એટલે જ કર્યું હતું. મેં ઘણા લાઈવમાં મેં આગળ કીધેલું છે કે અત્યારે હું એક એવા જીવનના યુદ્ધ સાથે લડું છું કે સમય આવે ત્યારે હું કહીશ. એનું કારણ જ આ હતું કે મારા લીધે કોઈ પ્રભુજી હેરાન થાય ને એવું હું ઈચ્છતી નહોતી, એટલે હું ચૂપ હતી. અને અત્યારે એવું જ છે કે હજી આવનારા સમયમાં જ્યાં સુધી આ આશ્રમનું મેનેજમેન્ટ, આ આશ્રમનું સંચાલન અને આ પ્રભુજીવોને મારા જેવું પ્રેમ કરવા વાળું કોઈ પાત્ર આ આશ્રમ સંભાળે નહીં ને ત્યાં સુધી મારે જોવાનું છે અને એડજસ્ટ કરવાનું છે. એના માટે જ લાડોબેનને તૈયાર કરું છું. લાડોબેન જેવા તૈયાર થઈ જશે ને પછી હું ફ્રી છું. જાગુબેનને લેવા આવું છું થોડાક દીમાં જ. હા, પછી લડી લેવાના મૂડમાં જ લડવાનું છે. હા, કરેંગે યા મરેંગે. આપણે દેશને સમર્પિત થયા છીએ. આપણે દેશની નારીની સલામતી ને સુરક્ષાને સમર્પિત થયા છીએ. આપણું જીવન એડે જાય ને એટલું નબળું નથી, આપણી વિચારધારા એટલી નબળી નથી અને આપણે એટલા અબડા નથી. હું તો નથી જ, અને મને તો મારી માં છે એ નહીં થવા દે. કારણ કે મારી માને ખબર છે, અંતરની વાત જાણે છે આઈ, પછી એને મુખેથી કાંઈ કહેવું પડે નહીં. હું બોલે જીભેથી ગમે એ બોલું, પણ મારા અંતરમાં હું હાલે એ તો એને ખબર જ છે ને. અને લાડોબેનને રોજ 2-2 કલાક એવી જબરદસ્ત
ટ્રેનિંગ આપવાની છે કે તું ભારત દેશનું બાળક છે અને ભારત ભૂમિ માટે જીવ દેવાન થાય ને તો દઈ દેજે, પણ પીછે હઠ નહીં કરીશ, લડી લેજે, મને ગૌરવ થશે. આશ્રમે આ રહેવાનું બધું કમ્પ્લીટ થાય ને એટલી જ રાહે છું. હા, લાડાને છે ને ભયંકરમાં ભયંકર વોર બનાવવાનો છે, વોર, યુદ્ધનો લડવૈયો. એ દેશ માટે અને દેશની સુરક્ષા માટે પછી એમાં કાંઈ પણ હોય એ પીછે હઠ ન કરે ને, માખણ નહીં હાલે આપણે, ઘોરવું નહીં હાલે આપણે. પાણી નથી દે, એના ઘોરવાની છાસમાં નથી પીવી, શરદી થઈ જાય મને. એ તમે નાખ્યું હોય ફ્રીજમાં, કાલે 2 દી થયા એટલે એ નથી ખાવી, ખાલી કઢી ખીચડી જાઓ. ના કાંઈ નહીં, ખીચડી આટલી બધી નહીં જોઈએ, નથી પીવી બા છાસ મારે. કોઈ પીવાય એટલે ઘોરવું થોડું મટી જાય, ગરમ થઈ જાય તો. ગરમ તો અત્યારે હું થઈ ગઈ છું, આમથી ટાઢી જઈશ, ગરમ થઈ જાય. એ ચકુડા તું હે ને, તું આ કાઈ ખાતો નથી, ખીચડી કે કઢી ગંધારો અમે બીજું ખાઈ સવે. અરે એ ઉઘરા લે પાણા માર થાળી એમ ક્યાં નાખો. લાડુ ને તોડવી નાખવાની છું રોજ, અહીંયા આવું ને એટલે ધોળવીને લાડુડીને એમ પહાડી અડીખમ બનવી જોઈએ, જ્યાં આવે એક ઢીકો મારે ને આ બેલા તોડી નાખે. એક ઢીકા ભેગા હે ને બેલા તૂટી જવા જોઈએ. ખાઈ લે એટલે હું ખાવા બેવ પછી. તો તમે બેસી જાવ ને, મારે રહે હું રહ્યો, મારે થોડા ઠેકાણા હોય. જાઓ જમી લ્યો ખીચડી, બસ મારે જોહે તે હું થાળી ઉભી થઈને લઈ આવી. આને જો ના હું છે હિમેશ, ખરેખર લડી લેવાના મૂળમાં જ હું અહીં આશ્રમે રહેવા આવી છું ને, તો લડી જ લેવાનું છે. અને લાડો દેશ માટે જ જીવશે ભાઈ, એ તો ગમે એ થાય. ટ્રેનિંગ હું એને એવી જ આપવાની જબરદસ્ત કે લડી લેજે બેટા, પછી પાછળ હું છું. અને હું તો સદેહ અહીં છું ત્યાં સુધી છું, પણ તારી માથે માં છે, અમરમાં દેવીદાસ બાપુ, અને એને જેને બાપ સ્વરૂપે સ્વીકાર્યા છે ને એવા શનિદેવ. અને શનિદેવ હોય પછી અહીંયા કઈ ઘટે નહીં, કારણ કે એને પરબ બાપુએ કીધું તું કે તારો બાપ શનિદેવ છે, એમ પીછે હઠ નહીં કરતી તું. એમ શનિદેવનું સંતાન હોય અહીંયા કઈ ઘટે. નંબર તો આપ્યા તમને. તલવારની ધાર ઉપર રિધમને અત્યારથી હકાવવાની છે ભાઈ, એને ટ્રેન જ એવી કરવાની છે કે આ તારી જવાબદારી છે. તે આ ભારત ભૂમિ ઉપર જન્મ લીધો છે ને, તો માત્ર તારું જીવન જીવવા નથી લીધો, એનું જીવન એને બાળપણમાં જીવડાવી દેવું છે કે જીવી લે, હરી લે, ફરી લે, ખાઈ લે, પી લે, પહેરી ઓઢી લે, તને આમ ગળે ધરો થઈ જવો જોઈએ, સંતોષ થઈ જાય ને એટલું જીવન દઈ દેવું. પછી 20 વર્ષ પછી, 25 વર્ષ પછી શારીરિક ક્ષમતા, તારી જે બુદ્ધિ પરિપક્વ થાય ને, પછી તારે દેશ માટે લડવાનું છે, દેશ માટે જીવવાનું છે. હા, એક તોપ લખાવી નહીં પડે, તોપ આવશે એના સમયે. રસ્તો જ અત્યારથી દેખાડવાનો છે એને. રસ્તો દેખાડે કોણ? મા બાપ. આપણને ત્યારે કોઈ બુદ્ધિ નહોતી આવી, સમજણ નહોતી, કોઈ આપણા એવા માર્ગદર્શક નહોતા. માર્ગદર્શક હતા મા બાપ, એ ખાલી એવા હતા કે નીતિ ઈમાનદારીથી સાચા રસ્તે હાલજો, એમ કોઈનું ખોટું કરતા નહીં. એટલે આવશે, બધા સમય આવશે. હાલો તો હવે જમી લઈએ, પછી બેલા ભાંગવાની પ્રેક્ટિસ કરશું. કઢી ઠરી ગઈ જો, હાલો આવી જ જાઓ. કઢી ને આ મારી ખીચડી. તમારા ગામના લાભુબેન મીંડા ધોળવા ડિસ્કો કરવા. રણધીરભાઈ અત્યારે હુઈ ગયા જ બધા પ્રભુજી, જો બધાને 7 સવા 7 જમાડી
અને આરામમાં વયા ગયા બધાય 2-4 દિવસ અઠવાડિયા પછી હું અહીંયા પરમેનન્ટ આવીશ ને પછી અહીંયા વોકિંગ કરાવીશ બધાને હાંજે ને ગરબા રમાડીશ. અત્યારે આશ્રમમાં એ પરમ શાંતિ છે. હું એક ખાલી રાયડું નાખું છું, બાકી બધા હોઈ ગયા. થેન્ક યુ રીટાબેન. આવો 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 મિતુબેન. જમી લ્યો એમ. મુકાભાઈ ખીજાય. હે મુકાભાઈ કેમ હાલે? બહુ શાંતિ. હા શાંતિ નકરી શાંતિ ન હોય, પ્રભુ જ્યારે ધબધબાટી હાલતી પાલીતાણા હું આવવાની છું નરેશભાઈ. આજે જ મારે ભાઈ હારે વાત થઈ, ભરતભાઈ હારે. પણ હવે લગભગ ભરતભાઈ ને રાજુભાઈ બે અહીંયા આવવાના. જો એ આવશે તો હું નહીં આવું, નહીતર પછી કંઈક વિચારીશ. ખાવા પીવાનું, નીંદર કરવાની તો રોજ હોય ભાઈ. જીવનમાં એ જરૂરી નથી, એટલું છે પણ એટલું નહીં. જો મંડળી બધી અહીંયા આવી. આવો આવો સુભાષભાઈ, આટો મારો આશ્રમે, હાલો. જો ટીમ હવે અહીંયા ભેગી થાય છે જમવામાં. કોઈને મારા વગર હોરવતું નહોતું. એ કે કકડાટ નહોતો એક. કા કકડાટ ભલે બાધોકડો રહ્યો, પણ કકડાટ વગર કોઈને હોરવે નહીં. કકડાટ બધે કાયમ આવે. હે કકડાટ બધે કાયમ આવે. કકડાટ વગર મેળ ન આવે. કકડાટ ભલે બાધી લે બધા યાર. કા કકડાટ વગર આશ્રમ સુનો લાગે. ખીચડી કરી તું એને ખાઈ લે તોય. પછી રોટીમાં બનાવે. કેમ એને શું થયું? કે પીયું કેમ રોવે? પીયું કે બાવ. તમે બપોરે આવ્યા હશો ને પિયુષભાઈ? હા હું નહોતી, હું આવી હમણાં આવી 7:15. હું ખાવા ભીંડાનું શાક આવ્યું. હાલો સારું, હાલો ત્યારે હવે જમી લઈએ લાવીને બંધ કરીને, પછી ઘડીક વાર વોકિંગ કરી લઈએ. પાર્થભાઈ જમી લીધું? મસાજ કોણ કરે? બસ એકદમ મજામાં બિજલભાઈ. ચલો હવે હું છે ને નિરાતે ક્યારેક લાઈવ કરીશ પાછું. ચલો બધાને જાજા કરીને જય મામર, સીતારામ, દેવીદાસ, અમર દેવીદાસ, જય શ્રી કૃષ્ણ. આવજો બધા. જય મામર.